મમ્મી શું તમે પણ આ સવારમાં છે ને તમારે મને ફોન જ નહીં કરવા. ના ના એવી કોઈ વાત નથી. એ લોકો તો બિચારા બહુ સારા છે. હા, આકાશ પણ કઈ કહેતા હતા, ઘણું બધું કહેતા હતા, પણ હું વાત કરી લઈશ. મમ્મી પછી ફોન કરું? હા. સાસુમાનો ફોન છે એમ ને? શું મારી ખોદણી કરતી હતી? ના ના, મારો બોયફ્રેન્ડ નો ફોન હતો, પણ હું એવું કહેતી હતી. એટલે બોયફ્રેન્ડ ને તું મમ્મી કહે છે? તમારી સામે તો મારે કેવું પડે ને. ઓળખું છું, હા, તને બહુ સારી રીતે ઓળખું છું તને, કે તું છે ને મારા સિવાય કોઈ સાથે વાત કરે એમ છે જ નહીં. સાવ ખોટી વાત. મારા મમ્મી સાથે તો વાત કરું છું, તમારા મમ્મી સાથે પણ હું વાત કરું છું. એવી વાત કરીને હું બીજા છોકરાની વાત કરું છું. તારાથી આ એક સચવાતો નથી, બીજાને ક્યાં સાચવવા જવાની? સચવાતું નથી એટલે હું કઈ તમારું ધ્યાન નથી રાખતી? એટલે કેટલી સેવા કરું છું તમારી, તો પણ એવી વાત નથી કેતો. હવે તને તો છે ને ખાલી એક પોઈન્ટ જોઈએ, એક પોઈન્ટ મળે એટલે ડાયરેક્ટ ધડબડાટી. એટલે હું ઝઘડો કરું છું એવું કહો છો? ના ના, ઝઘડો નથી કરતી. એક વાત કહું તને. બે વાત કહું. લગ્ન નતા થયા ને મારા, ત્યાં સુધી મને એવું લાગતું હતું કે આ કઈ જિંદગી છે, શાંતિથી જીવી નથી શકતો, કઈ કામ નથી કરી શકતો, મારું કોઈ ધ્યાન નથી રાખતું. જોકે મમ્મી પપ્પા ધ્યાન રાખતા જ હતા, પણ કોઈ કંસે ઉણપ લાગતી હોય ને એવું થતું હતું. મારી કમી મહેસૂસ થતી હતી ને તમને? ના રે ના, આ તો મને થયું સવારનો પોર છે, આ તો થોડા ઘણા શું બટરિંગ કરી દો એમ. હદ છે, હું જઉં છું. મસ્તી કરું છું, સિરિયસલી. આઈ એમ સો લકી કે તું મને મારી વાઈફના સ્વરૂપમાં મળી છે. સાચું? હા તો થેન્ક યુ. હું પણ બહુ લકી છું. અત્યારે મમ્મી સાથે ફોનમાં હું એ જ વાત કરતી હતી. શું? એ પૂછતા હતા કે ઘરે બધા કેવી રીતે રહે છે, કોઈ કઈ કહેતું તો નથી ને? તો કેવાય નહીં, આ જમાઈ છે ને રોજ જ દારૂ પીને આવે છે, પછી આખી રાત મને પટ્ટે પટ્ટે મારે છે. કેવું બોલો છો? આવું બધું નહીં બોલવાનું. આ ક્યારેક છે ને આવી કોઈક વાત બોલ્યા હોય ને તો સાચી થઈ જાય. સારું સારું બોલો ને. આપણે આ વાત સાચી કરી નાખવી છે. તમે છે ને એકલા જ બેસો અહીં, એને જ લાયક છો તમે. હું જાઉં. બેસ ને, આ તારી સાથે છે ને મસ્તી કરવાની એવી મજા આવે છે કે વાત ના પૂછ. થોડી ઘણી પણ આમ ચાવી ટાઈટ કરું ને તા ગુસ્સો કરે. એટલે તમે હાથે કરીને આ બધું કરો છો? પણ તારી સાથે આવું નહીં કરું તો કોણ? આ પેલા બાજુવાળા ઓલા શું નામ છે, રેશમા ભાભી કે શીલા. શીલા ભાભી, એમની સાથે કરું છે. શરમ આવે છે? શરમ? લગ્ન થઈ ગયા છે તમારા, આવું બધું બોલો છો? હવે જેનું નામ યાદ નથી એની સાથે મસ્તી કરવા જવાનું? એ બધું છોડો. હું વિચારતી હતી કે મમ્મીની બહુ યાદ આવે છે. ઓહ, તો ચાલો 6:45 બધી યાદો જતી રહેશે. એટલે કઈ નહીં, તને તારા મમ્મીની યાદ આવે છે તો તારે જવું જોઈએ તારા પિયર આટો મારવા. પણ એમ થોડી જતી રહું. મમ્મી પપ્પાને કોણ વાત કરશે? હું ક્યારે કામ આવીશ? હું નહીં વાત કરું. કરીશ. તો ઠીક, જો તમે એમની સાથે વાત કરી લેજો. હું પૂછીશ તો કઈ મને ના નહીં પાડે, પણ એમને એવું થાય ને કે નવા લગ્ન થયા છે ને વહુને પિયર જવું છે અત્યારથી જ, તો તમે વાત કરી લેજો. હું કરી લઈશ. પણ હવે તું તારા પિયર જવાની છો તો એટલા સમય મારું શું થશે? આપણે એ બાકીનું જે હોય, મતલબ જે જુદાઈ વાળો પલ એક સાથે જીવી લેવો છે. આ કોઈક સાંભળી જશે તો કેવું લાગશે? શરમ કરો. આ ઘરમાં કોઈ હોત ને તો આવી ગયું. મમ્મી, હા, એ લોકો તો બહાર ગયા છે ને. મારે બહુ બધા કામ છે. તમે ઓફિસ જાઓ છો ને તો એક કામ કરો, મને છે ને બજાર સુધી લેતા જાઓ. હું પર્સ લઈને આવું. હા, હું જાઉં છું. આવું છું. ઓફિસે નથી જવાનું તમારે? ઓફિસે જવાનું છે, પણ હું આ એક થોડોક હિસાબ બાકી હતો ને એ હું જોતો હતો.
કે ગયા મહિને કેટલો ખર્ચો થયો છે અને કોને આપવાના બાકી રહી ગયા છે. એ બોલ. બધી 2 નંબરની વાત કરવાની જરૂર નથી. મને ખબર છે કે તમારી બીજી વારની ચા બાકી છે. હું બનાવી આવું. ના ના રવા દે. કવિતા વહુ મને હમણાં ચા પીવડાવી અને બહાર ગઈ જ છે અને હવે મારે ચા નથી પીવી. મને લાગે છે કે હવે છે ને મારે ધીમે ધીમે આ ઘરમાંથી નિવૃત્તિ લઈ લેવી પડશે કામમાંથી. કારણ કે ના ના એવું તો જરાય નહીં કરતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હા, શું થયું કે કેટલા સમયથી મળી નહીં ને તો થયું કે તમને મળતી આવ. તમે બેસો, હું ચા પાણી. ચા પછી ચા નાસ્તો બધું કરીને જઈશ. ખબર છે મને કે બહુ દિવસે આવી છું એટલે તમે ચા નાસ્તા વગર તો નહીં જ જવા દો. પણ પણ શું, કેમ અટકી ગયા? હા બેન બોલો ને. શું કહું હવે, જો કહેવાય તો નહીં પણ આ તમારા ઘરની વાત છે. તમને જણાવું કે ન જણાવું કે સમજ નથી પડતી. જો પાડોશી પહેલો સગો કહેવાય, અને આમ પણ તમે થોડા અમારું કઈ ખરાબ ઈચ્છવાના છો. જે હોય એ કહી દો. એટલે જ તો આવી છું. પણ અહીંયા આવ્યા પછી જીભ નથી ઉપડતી. જુઓ, તમે ખુલ્લું મન રાખીને બધી વાત કરી શકો છો. જો પછી તમે મારી વાતનો ઊંધો અર્થ નહીં કાઢતા. હા? કઈ પૈસાની જરૂર છે? ના ના, પૈસાની ક્યાંથી જરૂર હોય? અને પૈસાની જરૂર હોય તો સલાહબેન, એવો વ્યવહાર તો હું તમારે એકલા સાથે પણ વાત કરીને પતાવી દઉં. એમાં મારે ક્યાં ભાઈની જરૂર પડે. પણ વાત એવી છે ને કે શું કહું તમને, અરુણાબેન વાત તમારી વહુની છે. શું વાત કરો છો? અરે કવિતાએ તમને કઈ કીધું? જો કે એના મનમાં એવું કઈ છે નહીં, પણ થોડી બોલકી છે એટલે વાતમાં કદાચ. એના વતી હું તમારી માફી માંગુ છું. જો એની કોઈ વાતનું ખોટું નહીં લગાડતા. તમારી વહુએ કઈ કીધું નથી, પણ તમારી વહુ જે કઈ કરી રહી છે ને એના પર તમારું ધ્યાન નથી. એટલે તમારા મારા વહુ કઈ કરી રહી છે અને એના પર અમારું ધ્યાન નથી, એટલે બેન તમે કહેવા શું માંગો છો? એટલે હું એ કહેવા માંગુ છું કે તમારી વહુ બજાર જાય છે, બધી ખરીદી કરવા જાય છે, દિવસમાં 2-3 વાર બહાર જાય છે, તો થોડું ધ્યાન રાખતા જાઓ. પણ એ તો બેન આ સરલાએ એને થોડોક વ્યવહાર સોંપી દીધો છે, એટલે એ બહારનું કામ લેવું મૂકવાનું હોય તો એ કરે છે. બરાબર ને સરલા? એનો વાંધો નથી, લેવા મૂકવાનું કામ કરે ત્યાં સુધી તો બરાબર છે. પણ બજારમાં 2 થી 3 વાર મેં જોયું છે કોઈ છોકરા સાથે. અરે પણ એમાં એવું છે સરલાબેન, એ છે ને લગભગ એના કાકા બાપાના બધા મળીને 6-7 ભાઈઓ વચ્ચે એક જ બેન છે. તો માર્કેટમાં કોઈ ને કોઈ મળી ગયું હશે એટલે વાતચીત કરવા ઊભી રહી ગઈ હશે. અને આમ પણ મારી વહુ છે ને વાતોડી છે, વાતો કરવા જોઈએ. બરાબર છે, પણ સરલાબેન તમારી વહુ વાતોડી છે, એના ભાઈ હોય કે એના ફ્રેન્ડ હોય, કોણ હોય, તમને ક્યાં ખબર છે? તમને આજ સુધી કીધું કે હું બજાર ગઈ હતી તો મારો ભાઈ મળ્યો, મારા કાકાનો કે ભાઈનો દીકરો મળ્યો કે મામાનો દીકરો મળ્યો? કીધું તમને? કે પછી મારા કોઈ મિત્ર મળ્યો? કીધું ન કે? પણ તમે સમજવાની કોશિશ કરો, તમે તો સમજો. કારણ કે જો તમારી વહુ આવું કંઈક કરશે અને કાલે ઉઠીને તમારી ગામમાં સમાજમાં બદનામી થશે તો કોને મોઢું બતાવશો તમે? વાત તો તમારી સાચી છે. મને ક્યારેય કવિતા વહુ એવી વાત નથી કરી કે આવી રીતે કોઈ. એ જ કહું છું કે કવિતા વહુ તમારી શું કામ કે? અને આજે તો મેં જોયું છે, આ તો હું તમારું સારું ઈચ્છું છું એટલે કેવા ન કરે નારાયણ ને કાલે કોઈ બીજું જોવે અને ખોટી તમારી વહુની વાત ઉડાડે તો જુઓ. હા, તમને એક સાચી વાત કહું ને તો મને તો આ વાતની કેટલાય દિવસથી ખબર હતી, પણ હું ન આવીને એનું કારણ હતું કે કદાચ હું પડોશી રહી તમારી, તમને મારી વાત પર વિશ્વાસ હોય કે ન હોય, એટલે હું આવીને. એવું કઈ જ નથી હોતું. કોઈ પાડોશી ક્યારેય લગભગ કોઈનું ખરાબ ઈચ્છતા જ નથી. અને આમ પણ તમે અમારું શું કામ ખરાબ ઈચ્છો? આપણે એવું છોડો, કઈ વાંધો નહીં. હવે આ વાત આપણા પૂરતી જ રાખજો. એવું હશે તો અમે અંદર ખાને જાણી લેશું કે. ખબર છે, આ વાત આપણા પૂરતી જ રહેશે, હું કોઈને નહીં કરું. ઠીક છે બેન, આમ પણ તમે આપણા પાડોશમાં ઘણા વર્ષે આપણે સાથે રહીએ છીએ, એટલે મને તમારા પર વિશ્વાસ તો છે જ કે તમે કોઈ દિવસ ખોટું તો ના બોલો. પણ હવે આ વાત સરલાએ કીધી એમ ઘર મેળે પતી જાય ને તો વધારે સારું. હા, એ જ કે કંઈક કાલે ઉઠીને ઊંચ નીચ બને એના કરતાં તમે સાવચેત હો ને
તો વધારે સારું થઈ જાય ને. તમે લોકો બેસો, હું ચા બનાવી. હા વાંધો નહીં, આદુ નાખજો અને ચાનો મસાલો પણ. નાસ્તો નહીં બનાવો કઈ? બટેકા પૌવા બનાવી. અરે એના જેવું તો એકેય નહીં. બનાવો બનાવો બટેકા પૌવા. અને લીલી મરચી તો છે ને એમ ઝીણી 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 કરીને કાપજો. આમ કડી લીમડો નાખજો, દાણા નાખજો અને ખાસ મસ્ત મજાના આમ ધાણાનો આમ ઉપરથી શણગાર કરજો. બહુ ભાવે છે મને. બેસો. સરલાબેન, હા? આ તમે પેલી સેવ લાવ્યા છો ને તમારા હા. ભાઈને ત્યાંથી? આપીશ, એમાં ઉપર નાખી દઈશ. હા મસ્ત લાગશે. અહીંયા કેમ છે? આવ. તને જોઈને તો ખુશ ખુશ થઈ ગઈ. મને જોઈને હા, એમાં એવું છે ને કે કેટલા દિવસે તું મળી. આમ તો તું મળતી જ નથી ને બેટા. એક વાત કરું? એક વાત બે વાત બધી કરજો, પણ પહેલા એક કામ કરો, ઘરે ચાલો, હું છે ને તમને ચા બનાવી દઉં. ચા પીતા પીતા વાત કરીશું. ના બા ના, તારા ઘરે ન અવાય. અને તારા ઘરે આવવું હોય ને તો 10 વાર વિચાર કરવો પડે પછી અવાય. શું બોલો છો? કઈ પણ ના બોલો. હા, અમારા ઘરના દરવાજા છે ને ખુલ્લા જ હોય છે. જ્યારે પણ આવવાની ઈચ્છા થાય ત્યારે આવી જવાનું હોય. અને એમ પણ આ કેટલા દિવસે તમે ઘરે નથી આવ્યા. અવાય, તમારા ઘરના દરવાજા બધા માટે ખુલ્લા જ છે. પણ વાત જાણે એમ છે ને કે આ આખી વાતની અંદર એવું છે કે તમારા ઘરે આવવામાં એક બહુ મોટી આમ દુવિધા ઊભી થાય એમ છે. શું દુવિધા? આપણને લિફ્ટ આપી છે એપાર્ટમેન્ટમાં, તો શેની દુવિધા? સમજી શકું છું કે તમે ન આવી શકો, પાડોશી છો. લિફ્ટની વાત નથી, ઘરમાં, તમારા ઘરમાં આવવામાં તકલીફ ઘણી બધી છે. અમારા ઘરમાં કઈ સમજાયું નહીં મને. તમારા સાસુમાં બહુ ડાયા બને છે ને. તમને એમ લાગે છે ને કે કેટલા સારા છે, કેટલા પ્રેમાળ છે, કેટલા ભોળા છે, પણ એવું નથી. તમારા સાસુમાનો સ્વભાવ હું બરાબર જાણું છું. શું છે કે તું લગ્ન કરીને નવી નવી આવી છે બેટા, એટલે તને નહીં ખબર પડે. થોડા દિવસ જવા દે એટલે બધું જ સમજાઈ જશે. આંટી, આ શું બોલો છો? જો તમારી કોઈ વાત છે ને મને સમજાતી નથી. મારા સાસુમાં બિચારા ઘણા સારા છે. મને એમની હથેળી પર રાખે છે. હું જે કહું ને એમ કરે છે. બહુ સાચવે છે મને. હા, સાચવે જ ને. અત્યારે તો સાચવશે જ, પણ જો સમય જશે ને એમ ખબર પડશે કે કેટલું સાચવે છે અને કેટલું જતું કરે છે. વાત એમ છે કે તમારી સાસુનો સ્વભાવ શંકાશીલ છે. એ કોઈના પર પણ શંકા કરી શકે છે. અરે તું પણ ધ્યાન રાખજે તારા સસરા સાથે વાત કરવામાં, નહીતર કહેશે કે મારી વહુ પણ એવી જ છે. શંકા એટલે એ હદ સુધીની. વિશ્વાસ નથી આવતો ને? નથી આવતો ને? નહીં આવે. મારા સાસુ આવું ન કરી શકે. ન કરે એવું તને લાગે છે, પણ આ સોસાયટીના ઘણા લોકોને ખબર છે કે તારી સાસુનો સ્વભાવ કેવો છે. જો બેટા, તારા ઘરમાં આગ લગાડીને મને શું ફાયદો? આ તો હું તને ચેતવું છું કે કાલે ઉઠીને તને કોઈ તકલીફ ના પડે. હા, ચેતવવું એ મારી ફરજ છે. બાકી તને જેમ ઠીક લાગે એમ તું કરી શકે છે. ખોટું નથી બોલતી. હા, જુઓ, ક્યારે એમને મારી સાથે એવું કઈ કર્યું નથી. નહીં કરે. નવું નવું છે ને એટલે નહીં કરે. જેમ જેમ સમય જશે, દિવસો જશે. ચલ એક વાત કે, તને એમ તો પૂછ્યું જશે ને કે તું ક્યાં જાય છે, કેટલા વાગે જાય છે, બજારે કેટલા વાગે નીકળી હતી. આવા નાના નાના સવાલો તો કરતા જ હશે. હા, જનરલી પૂછે. તારા સસરાને ચા આપી કે ન આપી, આમ કર્યું કે ન કર્યું, આવું બધું તો પૂછતા જ હશે. હા, પૂછે, પણ હું એમને પૂછીને જ બધું કરું. અત્યારે પણ હું બજાર જતી હતી તો. હા, એ જ કહું છું કે બજારે જાય છે એમ ઘરમાં પણ ધ્યાન રાખજે. હા, નાની નાની વાત પૂછે ને જે વ્યક્તિ, એ શંકાશીલ કહેવાય. અને મને તો વર્ષોનો અનુભવ છે. વર્ષોથી હું તમારા પાડોશમાં રહું છું અને મને ન ખબર હોય તો હું આવી વાત તને ન કરત. પણ બેટા, તું નવી આવી છે ને, તારી ચિંતા થાય છે કે કાલે ઉઠીને તારા સાસુના સ્વભાવના લીધે તને કોઈ તકલીફ ના પડે. એટલે વાત તો સાચી છે કે તમે પાડોશી છો તો મારા સાસુને વધારે ઓળખતા હોય. પણ છોડો,
મારે મારે આના વિશે કોઈ વાત નથી કરવી. હા ઘરે જતી હતી. હા. હા વાત ધ્યાનમાં રાખજે જરા, અને તારું ધ્યાન પણ. શંકાની સોય આમ ખૂપાડી દીધી. હવે ધીમે 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 એ લોકોના ઘરના પંચર પડવાના ચાલુ થશે. હું હવા ભરતી રહીશ, પંચર પડતા રહેશે. આ હવારની ચાના ઠોસરા અહીંયા પડ્યા છે. આખી જિંદગી હાથમાંથી કામ જ ન ગયું. આપણને એમ કે વહુ આવશે ત્યારે વહુ વાળા થાવું, કામ ઓછું થાય, પણ મારે તો ઈનું ઈ જ રહ્યું. હજી દેખાતી નથી આ. આ ગાયને રોટલા નાખવાના હતા. 1 મિનિટ આવો જરા. કઈ બાજુ ગયા તા? કહ્યું તો હતું કે બજારે ગઈ હતી, શું લેવા ગઈ તી? વસ્તુઓ લેવાની હતી. વસ્તુઓ ક્યાં છે? સારી ન લાગી એટલે ન લીધી. શું કામ એટલે પ્રશ્ન પૂછો છો? રસ્તામાં કોણ મળ્યું તું? કોણ મળ્યું હતું એટલે? તું જેની સાથે ઊભી તી એ કોણ હતું? તમને કેમ ખબર કે હું કોઈની સાથે વાત કરતી હતી? મેં કોઈને તારા એક સવાલનો જવાબ આપવા કરતા હું તને જે 4-5 સવાલ પૂછ્યા ને એનો જવાબ આપી. હા, કોણ હતું એ? મારા માસીનો છોકરો હતો. અને મારે શું કામ તમને બધું કેવું જોઈએ? પણ તારે તો કોઈ માસી જ નથી. પહેલા તમે સવાલ પૂછતા હતા ને તો મને એવું લાગતું હતું કે તમને મારી ચિંતા છે એટલે સવાલ પૂછો છો, પણ હવે મને ખબર પડી કે તમને ચિંતા નહીં પણ મારા પર શક છે ને એટલે આ બધા પ્રશ્નો પૂછો છો. આ તો પહેલા તું બજારમાં વસ્તુઓ લેવા જતી હતી ને ત્યારે થેલીઓ ભરીને વસ્તુ લાવતી હતી. તે ક્યારેય એવું નથી કીધું કે મને વસ્તુઓ નથી ગમી એટલે હું નથી લાવી. અને તને ક્યારેય કોઈ રસ્તામાં મળે છે તો તું ઘરે આવીને વાત પણ નથી કરતી. એટલે હવે મારે પૂછવું પડે ને, શંકા કરવી પડે ને. કોઈ જરૂર નથી અને એવું કઈ જરૂરી નથી કે હું એક એક વાત તમને કરું. જે જરૂરી લાગે એ બધી વાત કરી દઉં ને મમ્મીજી. વાહ, એટલે હવે તું મારી સાસુ છો કે હું તારી સાસુ છું? અને આ ઘરમાં હું કહું ને એમ થશે, હું પૂછું ને એના જવાબ તો આપવા જ પડશે. અને આવી રીતના 1-1.5 કલાક બાર રખડીને આવે છે અને તું મને એમ કહે છે કે મને વસ્તુઓ ન ગમી, એનો શું મતલબ છે? રખડવા નહોતી ગઈ અને વસ્તુઓ ન ગમી તો ન લીધી. અરે ખાલી ખોટી કોઈ વસ્તુ ન ગમતી હોય તો પૈસા બગાડીને થોડી આવ. કરિયાણાની દુકાનમાં શું ગમે અને શું ન ગમે, ખાંડ, ચા, આ બધું તો ગમે કે ન ગમે, જોઈએ તો લેવું જ પડશે કે નહીં લેવું પડે? હા, મારી સાથે વાત થઈ ગઈ છે. એમને કહ્યું કે કરિયાણું ને લેવા જવાનું છે ને તો કાલ મારી સાથે આવશે. અત્યારે હું મારી ખરીદી કરવા ગઈ હતી. કેટલો શક કરો છો તમે? તમને તમારા ઘરની વહુ પર વિશ્વાસ નથી? નથી, જરાય નથી. કારણ કે હું જે સવાલ પૂછું છું ને એના જવાબ તારી પાસે છે નહીં. અને જો તું સાચી હોત તો એ સવાલના જવાબ તે મને આપી દીધા હોત. એટલે મને તારી ઉપર જરાય વિશ્વાસ નથી. કહ્યું તો ખરા કે મારા માસીનો છોકરો હતો ને સગા માસી નથી, તો શું કોઈ દૂરના માસી ન હોઈ શકે? તો તું મને એમ તો કહી શકતી હતી ને કે મમ્મી મારા દૂરના માસીનો દીકરો હતો, પણ તે એવું તો ન જ કીધું. મારા માસીનો દીકરો હતો અને હું તારી 7 પેઢીને ઓળખું છું, તારે સગી માસી જ નથી. મમ્મી હવે છે ને તમે વાતને વધારી રહ્યા છો. હજુ એ વધશે. જ્યાં સુધી મારી શંકાનું સમાધાન નહીં થાય ને ત્યાં સુધી બધી જ વાત વધશે. બોલ, શું કરી લઈશ તું? હા, કરી તો શું લેવાનું, કારણ કે તમારી આગળ એમ પણ ક્યાં કોઈનું ચાલ્યું છે. બિચારા મારા સસરા પણ કોઈ દિવસ કઈ બોલી નથી શક્યા તમારી આગળ. એમના પર પણ એટલી શંકા કરો છો. અચ્છા, એટલે તારા સસરાએ તને આવું બધું કીધું છે? હા, એને પણ તારી પાસે રોદડા રોયા છે કે પછી તે જ મારા ધણીને ભરમાવ્યો છે? હા, આ ઘરમાં તારે રાજ કરવું છે ને એટલે બધું તું નાટક કરે છે, મને બધી જ ખબર છે. પણ તારી એક પણ ચાલ મારી પાસે સફળ નહીં જાય, સમજી? અને આ બપોરની રસોઈ હું નથી બનાવવાની. તારે બનાવી હોય તો બનાવજે, ન બનાવી હોય તો કઈ નહીં. અને નહીં બનાવે ને તો હું ને તારા સસરા બહાર જઈને જમી લેશું. તમારે લોકોને જે કરવું હોય ને એ કરજો. સારું, તમે જાઓ, હું કામ પતાવું છું અહીંયા. મારે કોઈ લપ નથી કરવી. લપ તો મારે નથી કરવી, પણ આ તો તને શોખ હતો ને એટલે થોડી વધારે પડતી જ લપ કરવી પડી. સાચું બોલતા શું? સાચું જ કહેતા હતા. હું જ ખોટા સમજી બેઠી. આમ આકાશ સાથે વાત કરવી પડશે. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આકાશ,
હા પપ્પા. ઉભો રે, મારે થોડું કામ છે. તે બોલો ને, શું કામ છે વળી તમારે મારું? બોલો. હું તને શું કહું, તો તારી ઓફિસનું ને આ બધું કામ તો વ્યવસ્થિત સંભાળે છે, એનો મને આનંદ છે, પણ થોડું થોડું છે ને ઘરમાં ધ્યાન આપ. ઘરમાં ધ્યાન આપ? અરે પપ્પા, તમે કહેવા શું માંગો છો? જેવી જ રીતે હું મારા ઓફિસનું કામ સંભાળી રહ્યો છું ને, એવી જ રીતે હું ઘરનું પણ કામ, મતલબ ઘરમાં પણ પૂરેપૂરું ધ્યાન આપી રહ્યો છું. વાંધો અચ્છા. ક્યાં આવ્યો? શું કઈ થયું છે? આકાશ, મારા દીકરા, તું આમ આટલો બધો ભોળો બનવાની કોશિશ નહીં કર. ભોળો બનવાની કોશિશ? જો પપ્પા, હું કઈ ભોળો બનવાની કોશિશ નથી કરતો. જો કઈ ઘરમાં થયું હોય અને મને ખબર ના હોય તો તમે મને જણાવી શકો છો. આ તારી પત્ની કવિતા, હા. એને થોડું સમજાવ. આ તારી મમ્મી સાથે હમણાં ઝઘડો કર્યો એને. આ શું વાત કરો છો પપ્પા? હા કવિતાએ અને મમ્મી સાથે ઝઘડો કર્યો? હા, આ બની જ ના શકે. બંને રમત કરતા હશે ને, તમને ગેરસમજ થઈ હશે. જો ભાઈ, આટલી ઉંમર થઈ ને, હું કે ગાંડો કે પાગલ માણસ નથી. મને ખબર પડે છે કે રમત કેવી હોય અને ઝઘડો કેવો હોય. એટલે છે ને, હું જે કહું ને એ ધ્યાન દઈને સાંભળ. કે આ ઝઘડો શું બાબત થયો એ જાણવાની કોશિશ કરીશ કે તારી પત્નીનું જ પાઘડું ઊંચું રાખીશ? અરે પણ પપ્પા, સવાલ જ ઉભો નથી થતો. કવિતાને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. જ્યારથી પરણીના ઘરમાં આવી છે ને, ત્યારથી આખું ઘર સંભાળી લીધું છે. કોઈ દિવસ એક પણ જાતનો કોઈ ઝઘડો કર્યો જ નથી, તો એ ઝઘડો કરી જ કેવી રીતે શકે? વાત ખરી છે તારી, આખું ઘર સંભાળી લીધું છે, પણ બહાર પણ કંઈક સંભાળી રહી છે. એના વિશે તને ખ્યાલ છે? હા, શું વાતો કરો છો પપ્પા? તમારે જે પણ કઈ કેવું હોય ને ફોડ પાડી નાખ્યો. મને કઈ ખબર નથી પડતી કે તમે શું કહેવા માંગો છો. જો હું તને હવે ચોખ્ખા શબ્દમાં સમજાવી દઉં, ગોળ ગોળ વાત કરવાનો કોઈ મતલબ નથી. આ કવિતાઓ બજારમાં કે માર્કેટમાં કઈ લેવા જાય છે ને, તો કલાકનું કામ હોય ને એ 2-3 કલાકે પાછી આવે છે. એટલે તારી ફરજ પડે છે કે તે આ સમય ક્યાં કાઢ્યો, શું કરતી હતી એ જાણવાની તારી ફરજ પડે છે. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે કવિતા બહાર શાકભાજી લેવાના બાને કે કઈ બીજા કામના બાને કોઈ બીજા વ્યક્તિને મળવા જાય છે? એકદમ સાચું, એકદમ સાચું વિચાર્યું છે તે. બસ પપ્પા, તમે કોની વિશે શું બોલો છો ને થોડું ભાન રાખો. મને તમારા ખબર જ દીકરાની વહુ છે. મને ખબર જ હતી બેટા કે હું તને આ વાત કરીશ ને તો તને આ સાચી નહીં લાગે. આ તે ના જ લાગે ને. પૂરો ભરોસો છે મને મારી પત્ની ઉપર, અને અત્યાર સુધી કોઈ દિવસ એવું બન્યું નથી. પૂરેપૂરો સાથ આપે છે, મને પ્રેમ કરે છે. આ તમે જે બોલી રહ્યા છો ને, હું સપનામાં પણ ના વિચારી શકું. બેટા, મને પણ પૂરેપૂરો ભરોસો જ હતો, પણ જ્યારથી વાતની મને જાણ થઈ છે ને એટલે તને સચેત કરું છું કે બેટા તું થોડુંક ધ્યાન આપજે, નહીતર પછી છે ને પાછળથી રડવાનો વખત આવશે. પાછળથી છે ને મારે કોઈ રડવાનો વખત નહીં આવે. મેં કીધું ને તમને કે મને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે. એ કોઈ દિવસ મારાથી કઈ છુપાવતી પણ નથી અને કોઈ એવું કામ પણ નથી કરતી. તો મારી વાત પણ સાંભળી લે. તને તારી પત્ની પર ભરોસો છે, એ જે કે એ તને સાચું લાગે છે ને, તો તારી મમ્મી છે ને એ પણ મારી પત્ની છે. એણે મને અત્યારે જે કીધું ને એ પણ મને સાચું લાગ્યું ને, એટલે મેં તને અત્યારે ઊભો રાખીને આ વાત કરી કે હવે તું આમાં ઊંડાણમાં જા, અને જો કઈ અવળા પગલા પડતા હોય ને તો તું વહુને પાછી વાળ, નહીં તો આપણા બધા સમાજમાં નાક કપાશે. સમજી ગયો? આ મારી ફરજ પડે છે તને સમજાવવાની કે તું વહુને સમજાવ, એટલે તને ઊભો રાખ્યો છે. સમજાવી દીધો ને તમે મને. હા. તમારી ફરજ પૂરી. હવે મારે શું કરવું અને શું નહીં ને એ મને ખબર પડે છે. ઠીક છે, આશા રાખીશ કે તું વહુને સમજાવે. સમજાવવાના એવા વ્યક્તિને હોય કે જે ના સમજવું. જે પહેલેથી સમજવું હોય ને એને સમજાવવાના ના હોય પપ્પા. મને ખબર જ હતી આ છોકરો છે ને અમારા પર વિશ્વાસ નહીં કરે. ઠીક છે, જોઈએ આગળ શું થાય છે. ઘરમાં કોઈ લાગતું નથી, સાસુ વહુ કોઈ દેખાતા નથી. સરલાબેન,
સરલાબેન. અરે તમે હા, કેમ છો? મજામાં? મજા મજા. બેસો, તમારું તો ઘર છે. બેસો બેસો. બહુ દેખાતી નથી એટલે હમણાં મેં જતા જોઈ થોડી વાર પહેલા જ. હા, એ થોડું એને કામ હતું ને એટલે વસ્તુઓ લેવા માટે ગઈ છે. બરાબર. હું શું કહું, હમ? કેવું ચાલે છે બધું બરાબર ઘરમાં? બસ જો ને ચાલ્યા કરે છે. હા, ઘર બધું નવું નવું લાગે છે. કંઈક કરાવ્યું? અ, આ મંદિરમાં થોડુંક સરખું કરાવ્યું. બહુ સરસ. ભગવાન બધાને સદબુદ્ધિ આપે ને બધાના ઘર બરાબર ચાલે. હા, કોઈને કાંઈ તકલીફ ન પડે. આ તમારે પેલા છોકરાને નોકરી મળી ગઈ કે નહીં? હા, મળી ગઈ ને, સરસ મળી ગઈ. 50,000 પગાર છે. સરસ સરસ, ભગવાન તમને જાજુ આપે. હા હા, 50,000 પગાર ને પછી કીધું છે એના શેઠે કે વર્ષમાં તો 1.5 લાખ કરી રાખશે. એના શેઠે કીધું છે. હોશિયાર છે ને મારો દીકરો, એટલે એક કામ હતું સરલાબેન, એટલે આવી હતી. ચા પીવી છે ને બનાવી દો. ના, ના. આદુ નાખી. ચા પછી બનાવજો, ચા તો પીસ, પણ 1,000 રૂપિયા જોઈતા હતા. આપું ને? હા, તમને તો ખબર છે ને, મારો વ્યવહાર બહુ ચોખ્ખો. 1,000 રૂપિયા, વધારે નહીં. આ 10 જ દિવસમાં પાછા. આપો. આ તમારા ભાઈ છે ને, હા. આજે જ હજી પૈસા મૂકીને ગયા છે. આ બિલ આવે ભર્યા વગર છૂટકો તો છે નહીં કઈ. હા હા, એ તો છે જ. એણે તો મને એવું કીધું હતું કે પૈસા ક્યાં ગયા. એક મિનિટ હો. પણ ફોન મૂકો. એક મિનિટ. અરે હાલો. અરે આ પૈસા ક્યાં મૂકીને ગયા છો તમે? જ્યારે જોતા હોય ને ત્યારે કોઈ દિવસ હાથમાં જ ન આવે. મને દેખાય એમ ડાઇનિંગ ટેબલ ઉપર મારા ફોનની નીચે, પણ ફોનમાં તો હું તમારી કઈ નહીં, છોડો. અહીંયા મૂકીને ગયા હતા ભાઈ? ફોનની નીચે જ મૂકીને ગયા હતા તો પૈસા. કહું તમને એક વાત કહું, આજકાલ ભરોસો કોઈનો થાય નહીં. જો તમને તો ખબર છે, આટલા વર્ષોથી તમારા ઘરમાં આવું છું, એક ચમચી પણ ન હલાવે દઉં. પણ તમારી વહુ છે ને, હું આવીને. બસ અરુણાબેન, મહેરબાની કરીને આ બાબતે મારી વહુનું નામ નહીં લેતા. કારણ કે એટલો તો મને વિશ્વાસ છે મારી વહુ ઉપર કે એ કઈ પોતાના ઘરમાં ચોરી કરે. કેવી વાત કરો છો તમે? વિશ્વાસના વહાણ ક્યારે ડૂબે ને ખબર ના પડે. હો બેન, હા લાગે એવું. તમે જોયું છે નજરો નજર? જો હું તો તમને કહું છું, મારા ઘરમાં એવી ઘટના બની હતી એટલે હું તો તમને ચેતવું છું. બાકી તમારી મરજી. તમારી વહુ જ્યારે હું આવી ત્યારે ગઈ. હવે એ સમયે તમે તો અહીંયા હાજર નહોતા. હા, તમે કઈ 24 કલાક કઈ સીસીટીવી કેમેરાની જેમ તો તમારી વહુની આગળ પાછળ નથી ફરતા ને. અને મારી વહુએ આવું જ કીધું હતું. મને આદત હતી ખાંડના ડબ્બામાં રૂપિયા મૂકવાની, પણ મને ક્યાં ખબર કે એ ખાંડના ડબ્બામાંથી ખાંડની સાથે સાથે રૂપિયા પણ ગાયબ થઈ જશે. અને તમને વિશ્વાસ છે તો તમે રાખો. બાકી હું તો મારા ઘરે જે ઘટના બની હતી ને એ કહી રહી છું કે આજકાલ કોઈના પર પણ ભરોસો ન થાય, અને રૂપિયા જેવી બાબતમાં તો બિલકુલ નહીં. વાત તો અરુણાબેન તમારી સાચી છે. સાચી જ વાત કરું હંમેશા, ક્યારે ખોટું બોલી જ નથી. ને એની સિવાય કોઈ ઘરમાં આવ્યું નથી, ગયું નથી. પેલા મારો દીકરો ગયો, પછી તમારા ભાઈ પૈસા મૂકીને ગયા, અને પછી આ ગઈ, પછી તમે આવ્યા. હા, ને હું આવી ત્યારે અહીંયા કઈ હતું જ નહીં. હા, એ તો તમારી ઉપર તો મને વિશ્વાસ છે જ. અને મારી પર તો શંકા કરવા જેવું કઈ હોય પણ નહીં. તમને ખબર છે ને સરલાબેન કે હું તો એકદમ સરળ સ્વભાવની વ્યક્તિ છું. આવું ખોટું ક્યારેય કરું નહીં, અને મારો ભગવાન આવું કઈ કરાવે પણ નહીં. અને એવું કઈ હોય તો હું તમારી પાસેથી 1,000 રૂપિયા માંગુ? તમે જ વિચાર કરો. ઈ વાત તો સાવ સાચી છે અરુણાબેન તમારી. હવે મને ચોખ્ખે ચોખ્ખી શંકા જાય છે કે આ રૂપિયા કવિતાએ જ લીધા છે. હા, એને જ લીધા હશે. જોજો ને, આવે એટલે વારો પાડજો, ખબર પડી જ જશે. અને આમ પણ એની પાસે પૈસા ન હોય તો એ બજારમાં જાય એ પેલા મારી પાસે પૈસા માંગે ને. આજે એને પૈસા માંગ્યા નથી. તમે ખરેખર કહું ને અરુણાબેન, તો
આ તો તમારો સ્વભાવ સારો છે કે તમે કે બહાર જઈને વાત નથી કરતા, હા નહીં તો અમારા ને અમારા ઘરની ઉઘાડી પાડવા જેવી વાત છે. સરલાબેન એ બધું જવા દો. 1000 રૂપિયા આપો ને. જો અરુણાબેન, મારી પાસે જે આમની પાસેથી લીધેલા પૈસા થોડા ઘણા બચતના હોય ને એમાંથી આપું છું, હો. હા. પણ તમે જેમ બને ને એમ જલ્દી પછી મને પાછા એટલે કટકી કરો છો? અરે મારી બેન, કટકી નો કહેવાય. હા હા, બચત બચત. તમે ચિંતા ન કરતા, અમારા દીકરાને 1.5 લાખ પગાર થવાનો છે. આપી દઈશ તમને. હા હા, અને 1000 રૂપિયા જેવી વસ્તુ કઈ થોડી કોઈ બાકી રાખે. હવે દૂધ પૂરું થઈ ગયું છે, લેવા જવાનું ના ના, વાંધો નહીં, ચા બીજી વાર. આવીશ આવીશ. હા આવજો, ધ્યાન રાખજો. હા. પૈસા આવો આવો મહારાણી, કઈ બાજુ ગયા હતા? મારું જે બીજું મંગળસૂત્ર છે ને એની કડી તૂટી ગઈ હતી, તો સમી કરાવવા ગઈ હતી. બરાબર, તો તમે તો 1.5 કલાકથી બહાર ગયા છો. કડી નખાવતા આટલી વાર લાગે? કે આજે પણ કોઈ મામા, ફઈ, કાકા, કાકી કે કોઈ દૂરના માસીનો છોકરો મળી ગયો હતો? હા, કદાચ મને કોઈ મળી ગયું હશે મમ્મીજી, તો પણ તમને તો ખબર પડી જ ગઈ હશે ને, તો મારે કહેવાની શું જરૂર છે? અને એમાંય હું કાંઈ પણ કહીશ તમારે તો એ જ માનવું હશે ને કે જે તમે સાચું માનો છો. તને એમ છે કે તું જે કાંડ કરે છે એ કોઈને ખબર નથી? કાંડ? હા, શું બોલો છો? કયા કાંડની વાત કરો છો? ઓહો, બોલો. માણસ કાંડ કરે છે અને પાછા એને ખબર નથી હોતી કે પોતે શું કર્યું છે. શું વાત છે મમ્મીજી? વાતને શું કામ ગોળ ગોળ ફેરવો છો? જે હોય એ કહી દો ને સીધી રીતે. હા, તો હું એ જ કહું છું ને કે સીધી રીતે પૈસા આપી દે, નહીતર આ વાત ખરેખર મોટી થશે. અને આ વખતે તો છે ને તારા મમ્મી પપ્પા બધાને બોલાવા છે. મમ્મીજી, એક 50 રૂપિયા માટે તમે વાતને એટલી લાંબી કરશો? ઉભા રહો. અરે કયા 50 રૂપિયાની વાત કરે છે તું? કાલે જે પૈસા વધ્યા હતા એ. અરે બુદ્ધિ વગરની 50 રૂપિયા માટે હું તારી માને ને તારા બાપાને અહીંયા બોલાવું? તું કયા પૈસા? અચ્છા, તને ખબર જ નથી કયા પૈસા? જો આ વાત મારા દીકરાને ખબર પડશે ને તો આમાં કંઈક નવું જ થશે. દીકરાને પછી કહેજો, પેલા દીકરાની વહુને તો કહી દો. ટેબલ ઉપર જે પૈસા પડ્યા હતા એ ક્યાં છે? હું તો ઘરે નહોતી, મને કઈ રીતે ખબર હોય કે પૈસા ક્યાં ગયા છે? તું ગઈ તી તો ઘરેથી જ ને. ટેબલ ઉપરથી પૈસા લઈ અને તું બહાર જતી રહી. મંગળસૂત્રનું બાનું કાઢ્યું, કોઈ ભાઈ મળ્યો હશે તો પૈસા આપી દીધા હશે. એક મિનિટ મમ્મીજી, હું થોડી કન્ફ્યુઝ છું. તમે એવું કહેવા માંગો છો કે મેં પૈસા લીધા ને મેં મારા જ ઘરમાં ચોરી કરી? હા, હું એ જ કહેવા માંગુ છું અને તું બહુ સારી રીતે સમજી ગઈ છે. તો હવે પૈસા આપી દે તો આ વાત આપણી બંને વચ્ચે રહેશે. જો પૈસા મારી પાસે ન આવ્યા ને તો પછી આ વાત જગ જાહેર થશે. હવે તો થવી જ જોઈએ. મમ્મીજી, તમે શું કામ આવું કરો છો? અરે દરેક વાતમાં મારા પર શું કામ શંકા કરો છો? અરે તારે કઈ નાક શરમ જેવું છે કે નહીં? હું તને એમ કહું છું કે તે પૈસા ચોર્યા છે એ વાત હું બહાર લાવીશ તો તને કોઈ વાંધો જ નથી. તું હા પડે છે. અરે નાક શરમ જેવું કઈ હોય ને તો એ રૂપિયા પાછા આપી દે. જોવા તું મને નહીં આપે, છોડી દે. મમ્મીજી, છોડી દો. બસ હવે બહુ થયું. ચેકિંગ કરવું છે ને મારા પર્સનું? તો ઠીક છે, હું મારું પર્સ ચેક કરવા દઈશ. પણ ક્યારે? પૈસા એમાંથી સગે વગે થઈ જાય ત્યારે? બિલકુલ નહીં. તમે સામે બેસજો, હું સામે બેસીશ, આ પર્સ મારી પાસે રહેશે. પણ જ્યારે આકાશ ઘરમાં આવે ને ત્યારે મારા પર્સની તલાશી એ લેશે. ત્યારે તો દૂધ ને પાણીનું પાણી થઈ જશે ને. અરે હા, મારું ઘર છે મમ્મીજી, મારે પૈસાની જરૂર હોય ને તો હું માંગી શકું છું. આવી રીતે છે ને ચોરી કરવાની જરૂર નથી. આવા સંસ્કાર નથી આપ્યા મને. બસ કર ને. સંસ્કારની વાત તું ન કરીશ ને તો જ વધારે સારું છે. તારા સંસ્કાર તો મેં જોયા. બાર દરરોજ અલગ અલગ ભાઈ મળવા આવે, કાકાનો દીકરો, બાપાનો દીકરો, ફલાણાનો દીકરો. અમને નહીં ખબર પડતી હોય? તારી કરતા વધારે દિવાળી જોઈ છે. તું એક ખોટું બોલે છે ને પાછળ તારે 1000 ખોટા બોલવા પડે છે. પણ એમ છતાંય તારામાં તો કોઈ સુધારો છે નહીં. મારા દીકરામાં એવી રીતે શું કમી રહી ગઈ? અને જો તને આવા જ બધા શોખ હતા તો પછી મારા દીકરા સાથે લગ્ન શું કામ કર્યા? હા મમ્મીજી, ક્યાંક એવું ન થાય કે હું ક્યાંક એવું બોલી બેસું અને તમને જરાય ના ગમે, ખોટું લાગી જાય? મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આવા દે તારા પપ્પાને અને મારા દીકરાને. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું એ જ કહું છું. આજે તો એ લોકો આવે ને એટલે આ વાતનો ફેસલો થઈ જ જાય કે આ ઘરની વહુ છું
ચોર નહીં, દેખાય છે. જાની દે થોડી હવા આને દે જાને દે થોડી હવા. અરે અરુણાબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમને આજે મળવું જ હતું મારે અને તમે મને અહીંયા જ મળી ગયા. લો, સારું કર્યું. તબિયત પાણી સારા? તબિયત પાણી તો સારા છે, પણ બેન કહો ને, બોલો શું કામ હતું? કહું ને, કામ તો બહુ મહત્વનું હતું. સાચું કહું ને તો ભાઈ, મારાથી તો તમારા ઘરની હાલત જ નથી જોવાતી. શું વાત કરો છો બેન? હા, એટલે તમે આમ જો કહેવા શું માંગો છો, જરા ખોલીને કહેશો? હા, કહેવા જે માંગુ છું ને એ ખુલીને જ કહીશ. તમે સાંભળશો ને તો તમને એમ થઈ જશે કે શું વાત કરી. હા, લો, પહેલા તો તમે આ 5,000 રૂપિયા રાખો. આજે મારે એક તમને મિનિટ હા. બેન, આ 5,000 રૂપિયા તમે મને શા માટે આપો છો? શેના છે આ 5,000 રૂપિયા? મારાથી છે ને કોઈનું પાપ માથે નથી લેવાતું. તમને ખબર છે ને, હું તો એકદમ ભોળી ગાય જેવી વ્યક્તિ છું. તમે માનશો નહીં. હા, તમારી વહુ કવિતા એ મને આપી ગઈ. કહ્યું કે માસી તમે રાખો, જ્યારે મને જરૂર પડશે ને ત્યારે હું લઈ જઈશ. શું વાત કરો છો? હા આ મારા વહુ કવિતાએ તમને 5,000 આપ્યા? હા, અરે પણ એની પાસે આ 5,000 રૂપિયા ક્યાંથી આવ્યા છે? મને પણ એ જ સવાલ થયો અને મેં સવાલ કર્યો પણ કે આ 5,000 રૂપિયા તમારી પાસે ક્યાંથી આવે? તો મને કે એ બધું જવા દો ને. મેં કીધું તમારું ઘર આટલું સારું છે, સેફટી વાળું છે, તો તમારે તમારા જ ઘરમાં રૂપિયા રખાય ને, મારા ઘરે આપવાની ક્યાં જરૂર હતી? તો કહે છે કે મારા સાસુ અને મારા સસરા ઉપર તો મને જરાય વિશ્વાસ નથી. એક નંબરના શંકાશીલ છે. અને સસરાની તો શું વાત કરું. હા, તો જો તમારી પાડોશી છું વર્ષોથી, એટલે મારાથી ન જોવાયું. એટલે મને થયું કે જો હું સરલાબેનને વાત કરવા જઈશ ને તો ખોટી મગજમારી ઊભી એક થશે. મિનિટ બેન, હવે મને સમજાય છે. મને સમજાય છે કે ત્યારે તમે જે કીધું હતું ને કે તમારા કવિતાઓ બહાર માર્કેટમાં જાય છે અને બહુ મોડા આવે છે, હા. અને ત્યારે અમે તમારા પર વિશ્વાસ નહોતા કરતા. હમ. પણ બેન, આજે તમે આ સાચી હકીકત કીધી ને, એટલે મને પણ તમારા પર વિશ્વાસ જાય છે કે તમે આ રૂપિયા તમારી પાસે ન રાખતા મને પાછા આપ્યા અને મારી વહુનો ભાંડો પડ્યો. હું તો કહું ને બેન, તમે મારા ભગવાન જેવા પડોશી છો. હું તો કહું, દરેક પડોશીને આ તમારા જેવા પડોશી મળે ને તો એના જીવનમાં કોઈ દુઃખ આવે જ નહીં. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ હવે આજકાલ છે ને લોકો મજા લેવામાં માને છે, કોઈકનું સુધારવામાં નહીં. અને હું તો હંમેશા સુધારવામાં જ માનું છું. હા, મજા લેવી એ તો મારા સ્વભાવમાં જ નથી ને. કઈ વાંધો નહીં, પણ તમે આ વાતની જાણ એમ ન કરતા. હો, ખોટી ઝઘડા કરવા ઘરમાં અને કંકાસ ઉભો કરવો ને એ તો મને જરાય ન જો ગમે. બેન, તમે જરાય ચિંતા ના કરો. આમાં હું કોઈનું તમારું નામ તો લઈશ નહીં, પણ આ મારા વહુ, આ કવિતા વહુ પર તો હવે મને ગુસ્સો આવે છે. અરે આટલી હદે જવાય? ઘરમાં પૈસાની ચોરી કરવી, એ જ તો. આ વાત બરાબર ન કહેવાય. અરે અમારા ઘરમાં ક્યાં પૈસાની ખેંચ છે? એ જ તો. સામે ચાલીને મોઢે ચડીને માંગી લીધા હોય તો સાચું માનશો બેન? એને જ્યારે પણ પૈસાની જરૂર હોય ને, 1,000 2,000 મારો દીકરો આપે જ છે, અને હું મારા દીકરાને આપું છું એને આપવા માટે. છતાં ચોરી કરવી, આ તો બહુ ખોટું કર્યું છે. એ જ તો સમજાવજો હો તમે. ઠીક છે અને બેન. માફ કરજો, આવી રીતે વચ્ચે રોકીને તો તમને ન અપાય, પણ હવે ઘરે આવું તો પાછી બવંડર ઊભું થાય હે ને. વાત બરોબર છે બેન. ઠીક છે. ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે પણ જાઓ હવે. આખા દિવસના થાકેલા હશો ને, ઘરે જાઓ. હા, અહીંયાથી અહીંયા શું મજા આવે છે ઝઘડાવાની. જાને દે થોડી હવા આને દે. હદ થઈ ગઈ છે હવે તો. બસ, ખરેખર શું કરવું હવે તો? તમારે તો આખો દિવસ બહાર રહેવું હોય છે, ઘરમાં તો રહેવું નથી. આ ઘરમાં હદ થઈ ગઈ છે. હવે છે ને માથા ઉપરથી પાણી જાય છે. એક મિનિટ, હું જે વાત કરું ને એ પેલા તું ગુસ્સામાં છે ને, તું મને કહીશ તને શેનો ગુસ્સો છે?
તમે સવારમાં પૈસા મૂકીને ગયા હતા ડાઇનિંગ ટેબલ ઉપર હા મારા ફોનની નીચે. મેં ફોન કરીને તમને પૂછ્યું, એ પછી પૈસા ઘરમાંથી મળ્યા જ નથી અને જાણવા મળ્યું છે કે એ રૂપિયા આપણી કવિતા વોવે ઉડાવી દીધા હશે બાર. બસ આ મારા ગુસ્સાની વાત અને તારા ગુસ્સાની વાત અહીંયા મેચ થાય છે. તો સાંભળ, એ પૈસા કવિતા વવે ચોર્યા એ વાત ફાઇનલ થઈ ગઈ છે. બસ કારણ ને. કે અરુણાબેન મને હમણાં રસ્તામાં મળ્યા અને એને શું કીધું ખબર? આ એ જ 5,000 રૂપિયા કવિતાએ ચોર્યા, કવિતાએ અરુણાબેનને આપ્યા. અરુણાબેન સારા માણસ છે કે એને મને સામા મળ્યા એટલે કીધું કે ભાઈ લો આ પૈસા તમારા, મારે અણકના પૈસા ન જોઈએ. કવિતા બહુ આટલી હદે જઈ શકશે ને એવું તો મેં જિંદગીમાં વિચાર નહોતો કર્યો. મેં પણ અરુણાબેનને એ જ કીધું કે બેન તમે તો ખરેખર અમારા ભગવાન જેવા પડોશી છો. આવા પડોશી તો ભગવાન બધાને આપે. તને ખબર છે આ પૈસા અરુણાબેનને સાચવવા માટે આપ્યા હતા. આ તો અરુણાબેન સારા છે આપણા માટે કે એને મને પૈસા સામેથી આપી દીધા. મને તો વિશ્વાસ નથી આવતો કે કવિતાઓ આપણા જ ઘરમાં 5,000ની ચોરી કરીને વળી પાછા એ જ પૈસા અરુણાબેનને સાચવવા માટે આપે છે. પણ એને ચોરી કરવાની જરૂરત શું છે? મારો દીકરો જ્યારે જોઈએ ત્યારે પૈસા આપે છે, તમે જ્યારે જોઈએ ત્યારે પૈસા આપો છો. અરે મારી પાસેથી પણ લઈ જાય છે. તો પછી આ બધું કરવાની શું જરૂર છે? હવે છે ને 100 વાતની એક વાત, આ પૈસાની ચોરી કરવી, બાર રસ્તા પર કોઈ છોકરાને મળવું અને મેં આપણા આ દીકરાને વાત કરી તો એ પણ મારા પર ગુસ્સે થાય છે કે તમે મારા વહુ પર શંકા કરો છો, તમને એના પર વિશ્વાસ નથી. અરે પણ મેં કીધું સાચી વાત જાણવા મળી છે, તારે જાણવું પડે કે આ બધું શું છે. એના બદલે મારા પર ગુસ્સે થાય છે. બોલ. એવું જરૂરી નથી કે મા બાપની વાત દરેક દીકરાના ગળે ઉતરી જાય. એવું પણ બને કે આપણો દીકરો હદ કરતા વધારે કવિતાઓને પ્રેમ કરે છે, એટલે કદાચ એ આપણી વાત ઉપર વિશ્વાસ ન પણ કરે. પણ જ્યારે આ પૈસાવાળી વાત થશે ને ત્યારે આખુડો વિશ્વાસ કરશે. વાત તો બરોબર છે કે દીકરો એ વહુને પ્રેમ કરે છે અને કરવો જ જોઈએ, પણ એવો આંધળો પ્રેમ પણ સારો નહીં. હવે છે ને જાજી વાતના ગાડા ભરાય. આ ઘરની અંદર કાં તો કવિતા વહુ રહેશે અને કાં તો હું રહીશ. કારણ કે આવી રીતે આજે 5,000ની ચોરી થઈ છે, કાલે લાખ રૂપિયાની થાય. અરે ઘરના દસ્તાવેજ ચોરાઈ જાય ત્યાં સુધીની રાહ મારે નથી જોવાની હો. બરાબર છે તારી વાત. આ છોકરો આવે ને એટલે વહુને અને છોકરાને બેઉને ધમકાવીને ચોખ્ખા શબ્દોમાં કહેવું છે કે તમારે બેઉને કરવાનું છે શું. મા બાપની જે વાત થાય છે માનવી છે કે નથી માનવી એનો જવાબ તમે પહેલા આપો. અને આનાકાની કરે ને તો ભાઈ તું તારી બાઈને લઈને રવાના થા, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે એક કામ કરો, આ પૈસા મારાથી સચવાશે નહીં. જ્યારે જોઈએ ને ત્યારે મને આપજો. હા કોઈ વાંધો નહીં. હવે છે ને અત્યારે લાંબી ટૂંકી વાત નથી કરવી. દીકરો વહુને છે ને રૂબરૂમાં જ આપણે બધી વાત કરીશું. તમે બેસો, હું ચા બનાવી આવું. હા મગજ કંઈક થોડુંક કામ કરે. ખરું કહેવાય ઘરમાં ને ઘરમાં ચોરી કરવી. આજે વાત કરી છે મમ્મી. આકાશ આવે ને એટલે વાત કરી જ લેવાની છે. દામિની શું છે આ બધું? શું છે એટલે? હું એ જ કહું છું કે આ બધું શું છે. હું એમ કહેવા માંગુ છું કે ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે. એક કામ કરતું, હવે છે ને મને આ ઘરમાં તું નહીં પોસાય. તું તારા મમ્મીના ઘરે જતી રહે કપડાં પેક કરીને. શું બોલો છો? આ ભાન છે તમને? હા, અવારનવાર તારી ફરિયાદો વધતી જાય છે. મારી ફરિયાદ? અરે મારે તમારા મમ્મીની ફરિયાદ કરવી છે. કેવા આરોપો મૂકે છે મારા પર. કહે છે કે આજે મેં ઘરમાં ચોરી કરી નાખી. આકાશ, તમને એવું લાગે છે કે હું આવું કરી શકું? અત્યાર સુધી તો નહોતું લાગતું. મને છે ને મારી જાત કરતા પણ તારા પર વધારે ભરોસો હતો. પણ તારા વર્તનથી અને તારી રહેણી કહેણીથી હવે એવું લાગી રહ્યું છે કે ભૂલ મારા ઘરવાળાઓની નથી પણ તારી છે. તું જ વિચાર ને, કયા મા બાપ એવા હોય કે પોતાના સંતાનોનું ઘર ભાંગવા માંગતા હોય. તારી કઈક ભૂલ થતી હશે તો જ કહેતા હશે ને. એટલે હું મારા જ ઘરમાં ચોરી કરું? બની શકે. ઠીક છે, તો તમને એવું જ લાગે છે ને કે આ બધું મેં કર્યું છે, હા. ચોરી મેં કરી છે?
હા, મને એવું જ લાગી રહ્યું છે, કારણ કે આની પહેલા પણ પપ્પાએ મને ફરિયાદ કરી હતી. ત્યારે છે ને મેં એમની વાતને ગણકારી નહોતી, ધ્યાન બહાર કરી નાખી હતી. પણ દર વખતે એ લોકો જો કંઈક કહેતા હોય ને તેનો કંઈક તો મતલબ નીકળતો જ હશે ને. ઠીક છે, હું આ ઘર છોડીને જતી રહીશ. તમારે મને કહેવાની જરૂર નથી, પણ એની પહેલા તમારે મારી એક વાત માનવી પડશે. શું વાત માનવી પડશે મારે વળી તારી? સાબિત કરીને બતાવવું પડશે કે મારું કોઈની સાથે અફેર છે, ઘરમાં ચોરી મેં કરી છે. આ જે આરોપો મારા પર નાખવામાં આવ્યા છે એ બધા એકવાર સાચા સાબિત થઈ જાય ને પછી હું સામેથી આ ઘર છોડીને જતી રહીશ. ક્યારે મોઢું નહીં બતાવ. કરી શકશો સાબિત? સારું, જો એવું જ હોય ને તો હવે હું એવું જ કરીશ. જે લોકોએ તારા પર આરોપ મૂક્યા છે ને એ લોકોને જ તારી સામે લાવીશ, પુરાવા ભેગા કરીશ, અને જો હકીકતમાં તારો વાંક નીકળશે ને તો તું જતી રહી છે. અને મારો વાંક ન નીકળ્યો તો જોઈએ છે કે કોણે ભૂલ કરી છે. જેણે ભૂલ કરી હશે ને એને પણ છોડવાનો નથી. ઠીક છે, મંજૂર છે મને. મેં કઈ કર્યું જ નથી તો મને શેનો ડર હોય? હવે તો છે ને હદ થઈ ગઈ છે, આનો રસ્તો તો જલ્દી કાઢવો જ પડશે. અરે બધું થઈ જશે, સમય આવશે ને ત્યારે. પણ આકાશ છે ક્યાં? ચાલો મને શું ખબર, એની ઓફિસેથી હા ચાલો ચાલો. અરે સરલાબેન, જય શ્રી કૃષ્ણ. બેસો. હા હા. ના ના, બેસવું નથી. અત્યાર સુધી બહુ બેસી લીધા ને એમાં તો શરીર વધી ગયું. હવે નથી બેસવું. અરે બેટા આવું કેમ બોલે છે? આવું બોલાતું હશે કોઈને? એ જે રીતે આપણા ઘર ઉપર હાવી થઈને બેઠા છે ને એટલે એવું જ બોલાય નહીં? હા હવે મને લાગે છે સરલાબેન કે એને કોઈ ગેરસમજ થઈ છે. કવિતા, એ કવિતા બહાર આવજે ને જરાક. હા એમ પણ કવિતાનું કામ જ હતું. સારું કર્યું તે કવિતાને બોલાવી હતી. હા, કવિતા પણ શું કામ માટે મને બોલાવી? મને તો કોઈ કઈ હા કવિતા, આપણા વાલા માસી એટલે કે આપણા પડોશી એને ચોરીનો આરોપ મૂક્યો હતો કોઈની પર. ચોરી? હા, કારણ કે તમને જ ખબર હતી ને કે હા મારી કવિતાએ પૈસા ચોરી કર્યા છે. ચોરી? કીધું હતું. ના ના, હું હા એવું હા, એણે તને રૂપિયા લઈને અહીંયાથી જતા જોઈ હતી તો એણે કીધું તો એમાં ખોટું શું છે? અને પાડોશી તરીકે એણે અમારી આંખ ઉગાડી, એમાં તકલીફ શું છે? અને પાછા એ પૈસા ઘરમાંથી ચોરીને તે અરુણાબેનને સાચવવા માટે આપ્યા. અરુણાબેને એ રૂપિયા હાથો હાથ તારા પપ્પાને આપ્યા. પૂછ, હું ખોટું હા. બોલતી હોય તો? હા બેટા. આવી કોઈ વાત. હા કવિતાઓ, અરુણાબેન જેવા તો કોઈ માણસ નથી. સારામાં સારા પડોશી છે આપણા કે અમારી આંખ ઉગાડી દીધી. સારા માણસ છે એટલે જ આવી રીતે આરોપ નાખો છો. અરે મેં કોઈ પૈસા નથી આપ્યા, અને એમને છે ને મને બધી વાત કરી કે તમારો સ્વભાવ છે ને શંકાશીલ છે, તમે જ મારા પર શંકા કરો છો. અરે કહેતા હતા ને તમે કે અમારી વહુ છે ને એ બાર લફડા કરે છે. એક તમે જ વાત મિનિટ. કરી હતી ને? મેં ક્યારે તમને એવું કીધું કે મારી વહુ લફડા કરે છે? ના ના તમે ના. જ કીધું ને મને. આપણે તે દિવસે મળ્યા હતા ને કહેતા હતા કે નહીં કે તારા સાસુનો સ્વભાવ આવો છે. અરે આવી કોઈ વાત મેં કરી કે આ અરે પૈસા જુઠ્ઠું બોલો માં. જુઓ, મારા સાસુથી ડરવાની જરૂર નથી. અમે ફેસલો કરી જ નાખ્યો છે કે હું આ ઘર છોડીને જવાની છું. અને તમે જ મને કીધું હતું ને કે હું બજારમાં જાઉં છું, તો મારા વિશે ખોટી ખોટી મારા સાસુ વાતો કરે છે કે હું કોઈ છોકરાને મળું છું અને પછી ખોટા બહાના બતાવું છું. એક કહેતા મિનિટ, હતા કે નહીં? તમારે પણ આનાથી ડરવાની જરૂર નથી. હા, ચોરી કરી છે ને તો કરી જ છે, અને હવે મારે તને આ ઘરમાં નથી રાખવાની. અને મને એમણે જ કહ્યું હતું, બરાબર છે, એણે તને નજરો નજર જોઈ હતી, એક સાથે નહીં અલગ અલગ છોકરા સાથે. તું જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે તું અલગ અલગ છોકરાને મળે છે. એ કોણ હોય છે? તું તો મને એમ કે છે મારા માસીનો છોકરો છે. અમને થોડી ખબર છે. અરુણાબેને વાત નથી કરી, તમે અરુણાબેનને વાત કરી હતી. એક બહુ મિનિટ. આવી છે. અરુણાબેન, હા એને ચોખવટ કરો તમે કે તમે મને વાત કરી હતી કે મેં તમને વાત કરી હતી. કરો, ચોખવટ કરો. આવું કઈ અરુણાબેન મારી વાત સાંભળો. તમે બિલકુલ ગભરાવમાં. જે સાચી હકીકત છે ને એ કહી દો. સાચી હકીકત કેવી પ્રમોદભાઈ? અરે હા આંટી, મારા પપ્પા સાચું જ કહે છે. અત્યારે છે ને આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ નાખવાનું છે. મારી પત્નીનો વાંક હશે ને તો હું એને પણ આ ઘરમાં નહીં રાખું, અને જો મારા મમ્મીનો વાંક હશે ને તો એને પણ આ ઘરમાં નહીં રાખું. તમે ચોખવટ પાડી દો. કોનો વાંક છે? કોણે શું કર્યું છે? ક્યારે જોઈ તમે મને પૈસા લઈને જતા? કયો તો જરા. અરે મેં કર્યું. શું બોલ્યા? શું બોલ્યા તમે?
બોલો બોલો શું તમે બોલ્યા જલ્દીથી બોલો છો કે પછી કંઈક નવીન કરીએ? ના ના શું મેં કર્યું? હા? સરલાબેન, આ તમારા ઘરમાં જે કંઈ પણ થયું, આ તમારી વહુ વિશે કે આ પૈસા, એ બધી મેં ઊભી કરેલી વાત હતી. આવું કંઈ હતું જ નહીં. તમારી વહુ કોઈને નહોતી મળતી. એ એક જ વાર એને જોઈ હતી બજારમાં, અને એ પણ એનો ભાઈ હતો. અને પ્રમોદભાઈ તમને જે પૈસા આપ્યા એ મેં તમારા ઘરમાંથી લીધા હતા અને તમને આપ્યા. તમે માણસ કહેવાને લાયક નથી. જે ઘર હસી ખુશીથી એક સાથે બધાની સાથે રહેતું હતું, અરે મારા પંખીના માળાને તમે વિખવાની કોશિશ કરી. મને કારણ આપશો, મેં શું બગાડ્યું હતું તમારું, કે મારી વહુએ શું બગાડ્યું હતું, કે તમારા ભાઈએ કે મારા દીકરાએ શું બગાડ્યું હતું તમારું? તમે લોકોએ કોઈ કાંઈ નહોતું બગાડ્યું, પણ મારા દીકરા બહુ મારાથી કંટાળીને દૂર ગયા ને, અને તમારો હસતો રમતો પરિવાર હું જોઈ નહોતી શકતી. એટલે લ્યો કરો વાત. અરુણાબેન, અમે તમને અમારા ભગવાન જેવા પડોશી માન્યા, અને તમે અમારી સાથે આવું કપટ કર્યું. ભૂલ થઈ ગઈ. આંટી, આ જેટલું દિમાગ અમને નોખા પાડવામાં લગાવ્યું એટલું દીકરાને વહુને પાછા લાવવામાં લગાવ્યું હોત ને તો અત્યારે તમારી સાથે હોત. પણ જે લોકોને નોખા પાડતા જ આવડે એ કોઈને ભેગા કઈ રીતે કરી શકે નહીં આંટી? શરમ આવવી જોઈએ, શરમ. હા, જાતિ ઉંમરે તમે આવા ધંધા કરો છો? ભૂલ થઈ ગઈ. હવે પછી તમારા ઘરમાં નહીં આવું. અરે આવું નહીં, અમે તમને આવા દેવાના જ નથી. કારણ કે અમારા પરિવારને કોઈની નજર લાગે ને એ પેલા અમે લોકો સમજી ગયા, એ જ મહત્વનું છે. અને હવે કદાચ તમારા જેવા 17 અરુણાબેન મને ચડાવવા આવે કે મારી વહુને ચડાવવા આવે ને તો અમે કોઈની વાતમાં આવીએ નહીં. સમજી ગયા તમે? હજી તમારામાં જરાક પણ શરમ બચી હોય ને તો નીકળી જાવ, નહીતર મારા દીકરાનો હાથ પડશે ને તોય નકામું થશે. પેલા 1000 રૂપિયા આપી જજો. એ હા. તો ખરી શરમે છે આ બાઈમાં. વહુ બેટા, મમ્મીજી વહુ બેટા જો મમ્મીજી અહીંયા શું આગા જાવ ને. અરે શાંતિ રાખ ને. તમને નથી કહેતો, પણ હવે છે ને તમારે કોઈને એકબીજાને સોરી કહેવાની કઈ જરૂર નથી. સમજાઈ ગયું છે ને તમને લોકોને? હા, થોડી ઘણી તો બંનેમાં બુદ્ધિ હોવી જોઈએ ને, કે બહારના લોકો ચડાવે એમ ચડી ન જવાય. અરે આપણે એકબીજાની સાથે રહીએ છીએ તો એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો હોવી જ જોઈએ. કે ક્યાંથી હોય? અરે એને 5000 રૂપિયા તારા પપ્પાના હાથમાં આપ્યા. હવે એવું તો કયું પાડોશી કરે કે 5000 રૂપિયા આવી રીતે આપે કે તમારી વહુ? આમાં એવું છે કે આખું ષડયંત્ર જેવું ગોઠવવામાં આવ્યું છે કે માણસના મગજમાં બેસી જાય. અને અમે બુદ્ધિ વગરના કે અમારા ઘરે ચા પીવા આવતા હતા, અમારા જ ઘરની ખોદણી કરતા હતા, પણ અમે સમજી જ ન શક્યા ને. હા, મમ્મીજી એકદમ સાચું કહે છે. મને પણ એવી જ રીતે વાત કરતા હતા કે તારા સાસુ તને સવાલ પૂછે છે અને તારા પર શંકા કરે છે. અને મમ્મીજીને પણ એવું જ કહેતા હતા કે તમે તમારી વહુને સવાલ પૂછ્યા કરો, તો એ મને સવાલ પૂછતા હતા. કવિતા બહુ, આમાં મારો પણ વાંક છે. હું પણ એ બેનની વાતમાં આવી ગયો, અને મારા દીકરાની વહુ એક દીકરીની જેમ મારી સાથે રહેતી હતી ને, એના પર પણ મેં શંકા કરી. બેટા, ખરેખર એમાં મારી ભૂલ છે, મને માફ કરી દે. પપ્પા છોડો ને, માફી ન માંગો. હવે આપણે છે ને આવું કઈ હોય ને તો એકબીજાની સાથે વાત કરી લઈશું. આજે તારે ક્યાંય જવાનું છે? ચા પીવડાવ ને, આદુ વાળી. પેલીને સુગંધ નો આવે ને એમ બનાવજે. ચા બનાવ. અને તે પાછા આવશે, ચા માંગશે, બટાકા પૌવા માંગશે, અને તીખી મરચી વાળા, અને ઉપરથી સેવ. પણ હવે નહીં આવે, આ મરચી છે ને એવી લાગી છે. માતાજી જય મામાદેવ. હા, 8:30 થઈ ગયા. સરલા, સરલા શું કરે છે? અરે આવી. જય મામાદેવ. જય મામાદેવ, જય માતાજી. જય માતાજી. તૈયાર થઈ ગઈ? હા, તૈયાર થઈ ગઈ. આ તો હું ભગવાનને, મામાદેવને, માતાજીને પગે લાગી લીધો, અને હજી ચા નથી બની. હા, મારી ભૂલ થઈ ગઈ છે. કાલ સાંજે મોડું થઈ ગયું ને તો ચા ખાંડ બેવ ખૂટી ગયા છે ઘરમાં, તો હું લેવા જ જાઉં છું. અરે પણ મારી વાત સાંભળ,
ચા ખાંડ તું લેવા જવાની છે. હમ. હમણાં હું મંદિરમાં પગે લાગતો હતો ને ત્યારે મેં જોયું કે એમાં અગરબત્તી છે ને હાવ થોડીક છે, અને આજે ગુરુવાર છે તો અગરબત્તી જો જોશે ને તો આપણે એક કામ કરીએ, આ ચા ને ખાંડ લેવા જાય છે ને તું, તો હું સાથે આવું. આપણે ઘી ને અગરબત્તી ને ચા ને ખાંડ બધું એક સાથે લેતા આવીએ. હા, એ તમે સારું કીધું કે આજે ગુરુવાર છે એટલે આજે છે ને આકાશ આવીને સેવા પૂજા કરશે એટલે એને અગરબત્તી, અત્તરની બોટલ, ચોકલેટ બધુંય જોઈશે. તો એક કામ કરીએ, તમારી વાત સાચી છે, આપણે બંને જોડે ચાલે છે. અને હા, ગુલાબ કેમ ભૂલી જાય છે? તને ખબર ને મામાદેવ ને આજે ગુરુવારે ગુલાબ તો બહુ પસંદ, એટલે તાજી માર્કેટ ભરાય છે ને પુલ નીચે, ત્યાં જઈએ અને થોડાક ગુલાબે લેતા આવીએ. હા. અને સાચું કહું ને, આ આપણો દીકરો આકાશ નાનેથી મોટો થયો ને ત્યારે તને તો ખબર છે કોઈ દિવસ નાઈ ધોઈને ભગવાનની સામે ઉભો રહીને દીવાબત્તી નથી કર્યા. સાચી વાત છે. પણ હવે જો હવે જો ને લગ્નને 2 વર્ષ થઈ ગયા ત્યારથી કમ્પલસરી રોજ દીવાબત્તી એ જ કરે છે. ઇવન તક આરતી પણ એ કરતો થઈ ગયો છે. પેલા નામે નતો લેતો. બોલો. એ વાત સાચી છે. સવારે નાઈ ધોવાનું, પછી રાતે તે આવે ત્યારે નાઈ ધોઈને દીવાબત્તી કરવાની. આ બધા સંસ્કારો હું તો જોઉં ને કે હવે પછી ને એકદમ સુધારો આવી ગયો છે એનામાં. પેલા આપણે કઈ મરી ગયા પણ કાઈ નતો સાંભળતો. અરે હું કહેતો ને તો કે એ બધું તમે છે ને વડીલોને પગે લાગવાનું, દીવાબત્તીનું તમારે વડીલો સંભાળવાનું, અમારે તો હરવું ફરવું મોજ કરવી એમ કહેતો. પણ ખરેખર ઘરમાં સંસ્કારી બહુ આવે ને તેના સંસ્કાર દેખાય આવે છે. એ આપણા ઘરમાં છે ને સાબિત થાય છે. હવે તમે વાતો ન કરો, ચા નું મોડું થઈ જશે. હા, એક કામ કર, તું અંદરથી બધું તૈયાર છે ને થેલી બે લઈ લે, આપણે સાથે જઈએ અને બધી વસ્તુ લેતા આવીએ. હા, તો થેલી લઈ હા, લઈ આવ. અને હું શું કહું, આ થેલી તો તે લઈ લીધી, પણ મેન રકમ મની એ લીધા કે નહીં? હા, લીધા છે. તો સારું, નકર મારા પાકીટમાં જરા ઠંઠન ગોપાલ. ચાલો જઈએ. લ્યો, હા બંને તો હવારમાં નવડા પડી ગયા આ ફરવા જવા માટે. અને આપણા સેજલ બહુ એ તો રૂમમાં સૂતા હશે. આ કેટલું એ કામ પડ્યું છે. આ લોકોને સમજ નથી પડતી કે બધું કામ પતાવા લાગાય. હું એકલી કાંઈ નથી કરું. હું એ મારા રૂમમાં જઈને આરામ જ કરીશ. બધું કામ કોણ કરે? એ મામા એ મામા તારી ભક્તિ માં એ રંગાણાય મે યાદ મારા મામા હો મામો સોય મારો અમે બાણે દસીએ મામા સોય મારા અમે બાણે દસીએ તમારા. આકાશ, હા ઘરમાં ચા ખાંડ ખૂટી ગયા છે. મને પૈસા આપો તો હું જઈને લઈ આવું. આકાશ, આ ચા ખાંડ માટે પૈસા જોઈએ છે મને. એ ભગટડા, આ ક્યારની બૂમો પાડું છું એ સંભળાતું નથી? મને ચા ખાંડ માટે પૈસા જોઈએ છે. કાકી, મેં તમને કેટલી વાર કીધું છે કે જ્યારે હું સવારમાં નાઈ ધોઈને પૂજા કરતો હોય ને મામા દેવની કે મારી માની, ત્યારે મને ખોટે ખોટો અડકવો નહીં. શું કામ અડક્યો મને? વાહ, તું તો બહુ મતો ભગટડો ને. એક કામ કર, તું અને તારી બાયડી છે ને જંગલમાં રહેવા જતા રહો. ત્યાં ઝૂંપડી બાંધીને રહો એટલે તમને કોઈ અડવા ન આવે. મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની સમજણ મને બહુ સારી રીતે પડે છે કાકી. એટલે તમારે સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. હા, આ તમારો ભક્તિ રસ પતી જાય ને તો થોડું ઘરમાં રસ રાખો તો કઈ ઘરની એ ખબર રહે. શું થયું કાકી? કેમ ઉકળો છો સવારમાં? કેમ ઉકળું છું?
આ મને ચા ખાંડ માટે પૈસા જોઈએ છે, હવે કોની પાસે માંગુ? અને આ ભાઈ તો એમને અડવાની ના પાડે છે. કાકી મારા સાસુને કહેવાય ને એ તમને પૈસા આપી દે. એમને શું કામ હેરાન કરો છો અગરબત્તી કરવા ટાઈમે? વાહ, હવે તું મને શીખવાડીશ એમ ને? અને હા, તારા સાસુજી એટલે કે મારા જેઠાણી, જે અત્યારે શેઠાણી બનીને એમના વર સાથે હાથમાં હાથ પરોવીને ફરવા ગયા છે. આમ નવા નવા વરઘોડિયા નહીં હોય એવી રીતે. તો કોની પાસે પૈસા માંગુ એ તું મને કહીશ? સાચી વાત છે કાકી, એ તો હું ભૂલી જ ગઈ કે મારા કાકા આટલા વર્ષોથી આ ઘરમાં રહે છે, પણ એમનામાં કમાવાની તેવડ નથી. એટલે બિચારા તમે શું કરો, માંગવા તો અમારી સાસુ પાસે જ જવું પડે ને. હા, તું કઈક વધારે બોલે છે. આમ ભાન રાખ મોટા નાનાનું. અચ્છા, ભાન મને શીખવાડો છો તમે? તમને એટલી ખબર પડવી જોઈએ કે સવાર સવારમાં કોઈ માણસ જ્યારે ભગવાનના બે નામ લેતું હોય ને તો વચ્ચે ના આવવું જોઈએ. બધી ખબર પડે છે, પણ આ સવારમાં ચા ખાન નહોતા ને એટલે મારે અડવા આવવું પડ્યું. બાકી તારા વરને અડવાય કોણ માંગે છે? તમે વધારે બોલી રહ્યા છો કાકી. ચામાં 5 મિનિટ મોડું થાય તો શું થઈ ગયું? શું ફરક પડી જવાનો છે? બરાબર છે, ચા તો તમને લોકોને જ ટાઈમ પર જોઈએ છે. હવે કે છો કે મોડું થઈ જાય તો શું થઈ જવાનું છે? સારું, ભૂલ થઈ ગયા અમારા લોકોની. હવે અમને માફ કરો ને જાવ અહીંયાથી. વાહ, આ તું મને જવાબનું કેવા વાળી કોણ? તું છે ને આ ઘરની વહુ છે, એટલે છે ને એ રીતે જ રહેજે. આ ઘરની શેઠાણી બનવાની કોશિશ નહીં કર. શેઠાણી હું બનું છું કે તમે બનો છો? ક્યારની શાંતિથી સમજાવું છું, સમજાતું નથી. રોજ ઉઠીને આડોશી પાડોશી સંભળાવો છો તમે. તમને શરમ આવી જોઈએ કે તમે શું કરો છો આ ઉંમરે? તમને લોકોને શરમ આવવી જોઈએ. એક તો નથી તારા સાસુ સસરાને શરમ આવતી, જ્યારે હોય ત્યારે આમ લટકા મટકા કરીને નીકળી પડવું છે, અને એક તું જ્યારે હોય ત્યારે મને બોલવા નીકળી પડે. તમે અમને કઈ સમજાવશો કે નહીં? હવે કાકી જો સવાર સવારના પોરમાં છે ને ઘરમાંથી બે ભગવાનના નામ યાદ આવે અને એ સંભળાતા હોય ને બહાર તો સારું લાગે. આ ઝઘડા સંભળાતા હોય ને સારું ના લાગે. બે હાથ જોડું છું, હવે જાવ ને તમે. તમારે ખાંડ અને ઘી જોઈએ છે ને, હમણાં લઈ આવી આપીશ. હા, તું મને સમજાવે છે. આ તારી ધર્મપત્નીને તો તારાથી કઈ બોલાતું નથી. એકે શબ્દ તો એ સાંભળવા તૈયાર નથી. મારે તો જવું જ પડશે ને. આ તમારા લોકોનું લપ કોણ સાંભળે? સાચું કહેજો, તમારા કાકીને કોઈ દિવસ કૂતરું કરડ્યું છે? જાઉં છું. ખબર નહીં મારા જ નસીબ ફૂટેલા છે. બધા એવા મળ્યા છે ને કે ખબર નહીં મારી જિંદગી એમનું તો શું થશે. આખો દિવસ કામ કરવા છતાંય કોઈને કદર કિંમત નથી. શું આ સવાર સવારમાં કકળાટ માંડ્યો છે? આ ચાનો ટાઈમ થઈ ગયો, ચા તો આપી દે મને. હા, આ ચાના નામનો જ કકડાટ થયો છે. હા, તમારો ભગતડો ભત્રીજો આકાશ, એની પાસે મેં ચા ખાનના રૂપિયા માંગ્યા ને તો મારી સાથે ઝઘડવા બેઠો, અને ઓછામાં એની વહુ એ મને ન બોલવાનું બોલી ગઈ. એવું બધું શું કહ્યું તને કે આટલો બધો ગુસ્સો છે? એવું બધું શું કહ્યું એટલે તમારા વિશે જ બધું કહ્યું છે કે આ તમારામાં કમાવાની તેવડ નથી ને એટલે આમ બધાનું મારે સાંભળવું પડે છે. તમે મને ક્યાંથી પૈસા આપવાના અને મારે એ લોકો પાસે ભીખ માંગવી પડે, એટલે એ લોકોને એ પોસાતું નથી. આ ખરું કહું ને તો સેજલની અને આકાશની આ દેખાડાની ભક્તિ તો છે ને મને પણ નથી ગમતી. પણ આ મોટા ભાઈ અને ભાભી એને કઈ કહેતા નથી ને એટલે એને ફાવતું જડી ગયું છે. પણ હું શું કહું કે આપણે છે ને ભાભીની કાન ભંભેણી કરવી પડશે. એટલે મોટા ભાઈ ભાભી આ બધાને મોઢા બંધ થઈ જાય, એટલે કે જડબે સલાક થઈ જાય. આ તને કાન ભંભેણી કરતા આવડે છે કે હું શીખવાડું? બધું મને આવડે છે, કઈ શીખવાડવાની જરૂર નથી. આ તમે શીખો કામ ધંધો કરતા, તમારે કોઈ બે શબ્દ સાંભળવા ન પડે. એ બધું કરું જ છું, થાય એટલું કરું જ છું ને. આ નથી જતો એવું તો નથી કામ પર. આ એ તો દેખાય જ છે, એટલે જ લોકો બોલી જતા હોય ને. પણ એ થોડું ઘણું સાંભળવું પડે. હવે મારે કામ ઓછું થાય છે એનો મતલબ એમ નથી કે હું કામ નથી કરતો, આળસુ છું, એવું તો છે નહીં. પણ હું શું કહું, આ મને તો તું નથી છોડતી, આ બિચારા વાસણ ઉપર તો રહેમ કર થોડો. બધા પર રહેમ જ કરવાનો જ મારે તો. આ એ જ કરવા આવી છું ને આ ઘરમાં. ખબર નહીં મારા તો કરમ ફૂટેલા છે કે આ ઘરમાં પરણીને આવી. હા, તમારા જેવા માણસ સાથે તો મને લાગે છે કે આખી જિંદગી મારી દુઃખમાં જ પૂરી થઈ જશે. કરમ તો મારા ફૂટી જેવું લાગે છે. હું કીધું તમે? કઈ નહીં, આ ખાલી કહું છું કે આ કેટલીક વાર લાગશે ચા પાણીમાં. એમ વાર લાગશે એટલે ચાની ભૂકી નથી, આ ખાંડ નથી, કઈ રીતે ચા બનાવ?
હવે મને કોઈ પૈસા આપશે તો ચા બનશે, નહીં તો નહીં બનશે. તો માંગ્યા નહીં ભત્રીજા પાસે. અને આ આકાશ આપણો ભગતરો મને છાની માની રહેવાનું કીધું અને એની બાયડીને એક શબ્દ એ નથી બોલ્યો. ખબર નહીં બાયડીમાં હું ભાડી ગયો છે હીરોએ કે એને તો એક શબ્દ એ બોલાતો જ નથી. એવું કીધું તો એની બૈરી આગળ તો એનું કાંઈ નથી હાલતું કા મારા જેમ. એમ ને તો લાવ મને 50 રૂપિયા આપો, આ ચા ખાંડ લઈ આવો. 50 રૂપિયા? અરે પણ મારી વાલી, તને તો સારી રીતે ખબર છે કે મારે કેટલું કામ થાય, 1500-2000 નું. હે તો મારી પાસે પૈસા ક્યાં? જેટલા પૈસા આવે ને મારો પગાર બધો તારી પાછળ તો વાપરું છું, એટલે તો આટલી ટીપ ટોપ દેખાય છે. આમ જો આ બધા તને જોવે ને એ બળતરા કરે. તું જો આમ જો કેવી લાયક છો. બસ હવે આ તમે છે ને મસ્કા નહીં મારો. મને પૈસા જોઈએ છે ને તો પૈસા આપો. પૈસા તો મારી પાસે નથી, પણ મોટા ભાઈ ને ભાભી ક્યાં ગયા છે? હવારમાં નીકળી પડ્યા છે આમ ટીપ ટોપ થઈને, ખબર નહીં હાથમાં હાથ નાખીને ક્યાં ફરવા ગયા હોય. મને કઈ થોડી કોઈ કહીને જાય છે કે અમે આમ જઈએ ને તેમ જઈએ જ. શું કીધું તે? મોટા ભાઈ ને ભાભી હાથમાં હાથ પરોવીને ગયા? નવા લવરિયા છે ને એ લોકો તો. જો વિચાર તો કર, આટલી ઉંમર થઈ, મોટા ભાઈ ને ભાભી એના છોકરાને લગ્ન થઈ ગયા ને તોય આમ કીના હાથમાં હાથ પરોવીને બહાર ગયા. તું મારી યારે આમ કોઈ દી આવી? જયારે હોય ત્યારે બસ ગુસ્સો જ કરતી હોય. હાલ ને આપણે બે એમ ફરવા જાય. જાઓ હવે જાઓ, આમ કામ ધંધો કરો. એમાં લોકો મને બધું વધારે સંભળાવે છે. પણ ખોટું હું કીધું એમાં? ખોટું હું કીધું? આમ કમાવાની તેવડ રાખો, પછી આપણે ફરવા જઈશું. આપણે શોખ કરવાનું થોડાક ઓછા રાખો ને તો થોડાક બચે રૂપિયા. આ શોખ હું આ 100 રૂપિયાની હારી પહેરું છું, હવે એમાં હું શોખ ઓછા કરું? હવે કેતા હોય તો ફાટલી સાડી લઈ આવો શનિવારી માંથી. તો છે ને ફાટલી સાડી એ લોકો છે ને ખરાબ ના દેખાય, ચહેરો સુંદર હોવો જોઈએ તારા જેમ. જો કેવો મસ્ત દેખાય છે. મને ખબર છે આ તમને મસ્કા મારતા સારું આવડે છે. કામ કરો કામ. બોટલ એ મારા માટે અહીંયા મૂકી ગયા, જોયું? આવું થાય. થઈ ગયા રેડી? બસ ઓલમોસ્ટ રેડી તો થઈ જ ગયો છું. કેટલું સારું ને, સવારમાં ઉઠીને તૈયાર થઈને નીકળી જવાનું. ઘરમાં શું થાય છે, કોણ શું બોલે છે, કોણ શું કરે છે, કઈ ઉપાધિ જ નહીં. કેમ વળી શું થયું? અચ્છા, તમને ખબર નથી કે શું થયું? અરે પણ કહેવા શું માંગે છે? આ જે પણ કઈ કહેવું હોય ને સીધે સીધું કહી દે. તમારા કાકી છે ને એ મને બિલકુલ પસંદ નથી. અરે નાસ્તિક હોવાની પણ એક હદ હોય છે. સાચું કહું, કાકીને એ નથી ખબર કે નાસ્તિક કોને કહેવાય. કાકીને એટલી જ ખબર પડે છે કે નાસ્તિક એટલે ભગવાનમાં ન માને, પણ ખરેખર નાસ્તિક માણસ એને કહેવાય છે જે પેલા જાણે, જોવે, પરચો માંગે ને પછી વાતનો વિશ્વાસ કરે. તમારા ઘરમાં તો લોકોને એ ખબર નથી પડતી. હશે હવે જવા દે ને. કહેવાય છે ને કે જેવા સાથે તેવું ના બનાય. બનવું પડે. 2025 ચાલી રહ્યું છે, અત્યારે જેવા સાથે તેવા નહીં બનો ને તો પછી કઈ નહીં બચે પાછળથી બોલવા માટે. અરે પણ કોઈ વ્યક્તિ ખરાબ હોય ને એને આપણા મોઢેથી ખરાબ કહીએ ને આપણે આપણી જીભને શું કામ ખરાબ કરવી છે? એના કરતા જે થાય ને એને થવા દઈએ, કારણ કે આપણા કરતા. બસ કરો ને, સત્યતાની મૂર્તિ નથી સાંભળવું મારે. સાચું કહું ને તો મમ્મી પપ્પાનો જ વાંક છે. આમ કોઈ દિવસ કઈ બોલ્યા જ નથી. આખી જિંદગી કાકાને પાલવ્યા છે. તમારા કાકામાં તેવડ છે કે મહિને 5000 રૂપિયા કમાઈ શકે, અને આ તમારી કાકી ફેશન મોડલો એવી રીતે ઘરમાં ફરે છે. ખબર નહીં પાવર ક્યાંથી લાવે છે આટલો બધો. જો મારી વાત સમજવાની કોશિશ કર. આમાં પપ્પાનો કઈ વાંક નથી. અને જો કાકાને છે ને સરખું કામ થતું નથી, કારણ કે પહેલેથી છે ને કામમાં ઢીલા છે, સરખી રીતે કામ કરી શકતા નથી, એટલે સરખી આવક નથી આવતી. કારણ કે કાકાને તો રીઢનું હાડકું જ નથી. એ પપ્પાએ કોઈ દિવસ બનવા જ નથી દીધું. આખી જિંદગી પપ્પા બહાર લઈને ફર્યા છે એટલે આવું થાય છે. કોઈ દિવસ બોલો, સમજાવો એમને કે કામ તો બધાએ જ કરવું પડે, અને માણસથી કામ ન થતું હોય ને તો જીભ ઉપર લગામ રાખવી જોઈએ. એવું નથી. કહેવાય છે ને કે એકવાર કોઈ વ્યક્તિ કામ કરવાની આળસ કરી નાખે છે ને પછી એને કરવું હોય ને તો પણ કામ કરી નથી શકતો. તમને બધી બહુ ખબર હોય નહીં. તો તું કહેવા શું માંગે? મારે શું કરવું જોઈએ? તમે લોકો છે ને સાચું હોય ને સાચું અને ખોટું હોય ને ખોટું કહેતા શીખો. બધી જગ્યાએ છે ને આ પોતાનો મત આપવો જરૂરી નથી હોતો. આપણા વડવાઓ કહીને ગયા છે કે ન બોલવામાં 9 ગુણ છે. અમુક જગ્યાએ મૌન રહ્યો ને એમાં પણ ફાયદો જ છે.
વડવાઓ તો એવું પણ કહીને ગયા છે કે બધાની વાત માનવી જરૂરી નથી, બધા બુઝુર્ગો સરખા ન હોય, મોટા તો ગધેડાએ થાય છે, તો આપણે શું એની વાતો માનીએ છીએ? કેવી રીતે તને સમજાવું, મને તો એ સમજાતું નથી. તમારે મને કાંઈ નથી સમજાવવું. તમે તમારા કામ ઉપર જાઓ, બાકીની બધી વાત હું જોઈ લઈશ. હા, હું શું કહું છું, શું? હા, સાંજે આવતા આવતા છે ને હું, આજે ગુરુવાર છે તો અગરબત્તી પૂરી થઈ ગઈ છે, ગુલાબ નથી, કઈ વસ્તુ નથી, તો સાંજે હું લેતો આવીશ. શાયદ મમ્મીને લોકો લેતા આવવાના છે એટલે જ તો બજારમાં ગયા છે. જો એકવાર મમ્મીને ફોન કરી લેજો, એ લાવે તો ઠીક, નહીં તો પછી તમે લઈ આવજો. સારું, હું એ લોકો સાથે વાત કરી લઈશ, પણ તું છે ને તારા મગજમાં ખોટે ખોટું ટેન્શન ના ભરતી. તું શાંતિ રાખજે, તું નાની છે, તારે સમજવું જોઈએ. આ બધા ડાયલોગ્સ મારા મગજમાં બરાબર બેસેલા છે. મોડું નથી થતું? હા, જય મા. હેલો આકાશ, મને ખાલી એટલું કહી દો ને કે સાંજે ફરાળમાં શું બનાવવું છે. આજે ગુરુવાર છે ને તો હું બનાવીશ ને. સેજલ વાવ, કઈ વાંધો નહીં. બીજું કઈ? અને સાંજે આવો ને તો ફોન કરજો, કઈ ભૂલાતું હશે તો મંગાવી લઈશ. ઠીક છે, જય મામાદેવ. પત્યું તમારું? આ તમારા ભક્તિ ભાવ બધું પતી ગયું? શું છે કાકી, ફોનમાં વાત કરતા હોય તો 5 મિનિટ તમારાથી ખમાય નહીં? ના, કારણ કે છે ને આજે સવારથી મેં ચા નથી પીધી અને હવે મને છે ને માથું દુખે છે, તો મને ચા બનાવી આપો. કાકી, તમે જોયું નહીં કે હું તમારા દીકરા સાથે ફોનમાં વાત કરતી હતી? આજે ગુરુવાર છે એટલે મારી પાસે બહુ જ બધા કામ છે કરવા માટે. પ્લીઝ આજનો દિવસ ચા બનાવો ને થોડી મારા માટે પણ બનાવજો. ઓહો મહારાણી, હવે તમે મને ઓર્ડર કરશો એમ ને? કાકી, આમાં ઓર્ડરની ક્યાં વાત છે? તમે એક કામ ન કરી શકો? જ્યારે હોય ત્યારે બસ તમારું મોઢું ચડેલું જ હોય છે. તો તમારાથી એ કયા કામ થઈ જાય છે? આખો દિવસ ભક્તિ ધર્મ, બસ એમાંથી ઊંચા નથી આવતા. બસ કરો કાકી, હવે નહીં બોલતા તમે. આ જ્યારે હોય ત્યારે ભક્તિને કેમ વચ્ચે લઈ આવો છો? અરે તમે તો નથી કરતા, પણ જે બીજા સારું નામ લે છે ને ભગવાનનું, એને તો લેવા દો. હા, તો લેવા જ દઉં છું ને, પણ તમારો આ ભક્તિ રસ પતે ને તો આ ઘરમાં રસ નાખો. અને બીજી વાત એ કે કામમાં ધ્યાન આપો. આ બધું કામ મારે કરવું પડે છે. કેટલું એ કામ તો હું અંબાડી લઉં છું. વહુ લાવ્યા ને એનો કોઈ મતલબ જ નથી. મતલબ તો તમારો પણ આ ઘરમાં કાઈ નથી નીકળતો. 10 વર્ષથી સાસરે આવ્યા છો, એક બાળકને જન્મ ના આપી શક્યા ને મોટી મોટી વાતો કરો છો. ચૂપ થઈ જજે. હા, બોલવાની તારી હિંમત કઈ રીતે થઈ? બસ બસ કરો બંને જણા. શું આવી રીતે લડવા ઝઘડવાનું ચાલુ કર્યું છે? બંને શાંતિથી સમજીને કામ નથી કરી શકતા? મને સંભળાવે છે કે 10 વર્ષથી એક બાળકને જન્મ નથી આપ્યો, તો તારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે ને, તે કયા બાળકને જન્મ આપી દીધો છે? બસ કર કવિતા, બસ કર. બહુ બોલી લીધું તે. તને ખબર પણ છે તો શું બોલી રહી છે? હા, અરે સેજલ ઓને તો છે ને મામાદેવની કૃપાથી સારા દિવસ જાય છે, તને ખબર નથી ને? અરે એમની અસીમ કૃપાથી આજે મારી બહુ ખરેખર સારા દિવસોથી એ પસાર થઈ રહી છે, પણ તું અને એ જો એની ભક્તિ ભાવના કારણે અત્યારે પણ સારા દિવસ એના જઈ રહ્યા છે ને, એ શાંતિથી જીવી રહી છે, તો તું જીવવા દે. તને આસ્થા નથી ને, તું ભગવાનની ભક્તિ નથી કરતી ને, તો તારે પણ કરવી જોઈએ, તો તારો પણ દિવસ સારો જશે. રહેવા દો મમ્મી, કોને સમજાવો છો? જે માણસને પોતાને જ ખબર નથી પડતી કે આખી દુનિયાને ચલાવવા માટે કોઈ શક્તિ છે, છતાં પણ જે માણસ ન માનતું હોય ને તો એને ન સમજાવે. સાંભળ, હું તને એક વાત સમજાવું. તું જો મામાદેવની ભક્તિ ચાલુ કરી દે, હું તો કહું છું તારા પણ સારા દિવસ જશે. સમજ. જો સેજલ બહુ કેટલી ભક્તિ કરે છે, સવારથી લઈને સાંજ સુધી એમના ભક્તિમાં દિવસ ચાલુ થાય છે અને ભક્તિમાં જ દિવસ પૂરો થઈ જાય છે એનો. તો શું એનું પરિણામ એને શું મળ્યું? તું જોવે છે ને, એને ફળ રૂપે એને એનું સંતાન મળશે, અને તું આમ ને આમ આખી જિંદગી તારી વિતાવી દઈશ. તો મહેરબાની કરીને આપણા ઘરમાં સાક્ષાત મામાદેવ છે, તો તું થોડીક ભક્તિ કરી લે. કાકી, માફ કરી દો મને, પણ તમને ખબર હોવી જોઈએ કે તમારી અને મારી વચ્ચે શું કામ નથી બનતું. તમે અવારનવાર ભગવાનનો વિરોધ કરો છો, પણ કયા કારણોસર એ મને ખબર નથી પડી. જો, 2 હાથ જોડીને કહું છું,
તમે પણ આસ્થા રાખો. અરે માણસો તો ક્યાં ક્યાં સુધી જાય છે, તો આપણા તો ઘરમાં મામાદેવ બેઠા છે. એકવાર વિશ્વાસ કરીને તો જો, ઘણી બધી સ્ત્રીઓ છે જેને બાળકો નહોતા, મામાદેવના ગુરુવાર ભરવાથી એમને બાળકો મળ્યા છે, સંતાન પ્રાપ્તિ થઈ છે. તમે એકવાર વિશ્વાસ કરીને જો, તમારા પણ સારા દિવસો જરૂરથી આવશે. હા કવિતા, સેજલની વાત એકદમ સાચી છે. આ વાત પર થોડુંક ધ્યાન દેજે. હા, મમ્મી, શું થયું મમ્મી? મમ્મી, તમે ઠીક તો છો ને? મમ્મી, પાણી લઈ આવો. શું થાય છે મમ્મી? ચક્કર આવે છે. કેમ સેજલ, મમ્મી, આપણે હોસ્પિટલે જઈએ? હા, એ ભાઈ ઉભો રે આમ ક્યાં? અહીંયા અમારી વાતનો જવાબ આપતા જ જોઈએ. મારી પાસે છે તમારી કોઈ વાતનો જવાબ આપવાનો સમય નથી. મારે ઓફિસે જવામાં મોડું થાય છે. જો ભાઈ, તારો સમય અને તારી ઓફિસ તેલ લેવા ગઈ. અને હા, બીજી વાત, આ તું છે ને, આ તારી કાકીને આ ભરમાવાની કોશિશ ન કર. એટલે કે આ ભક્તિ ભાવના રસ્તે. અને સેજલ બહુને ખાસ કહી દેજો, આ મને છે ને આ બધું જરાય પસંદ નથી. જો કાકા, જે લોકો બીજાના પૈસે થનગનાટ કરતા હોય ને, એ લોકોને એવું જ લાગે કે આ નોકરી છે ને એ ના કરીએ તો સારું, તેલ લેવા જાય તો સારું. કોક દી કરવા જાવ ને તો ખબર પડે કે કેટલી વિશે શું થાય. અને બીજી વાત, મેં છે ને મારા કાકીને કોઈ ભરમાવ્યા નથી, માત્ર સમજાવી રહ્યો હતો કે થોડુંક આસ્તિક બનવું પણ જરૂરી છે, એકલું નાસ્તિક બનવું જરૂરી નથી. આ તમે આખું ઘર આસ્તિક છો ને, એટલું મારા માટે બહુ છે. હે, અને રહી વાત નોકરીની, તો હું કઈ ઘરે નથી બેસતો, થાય ને એટલું કામ કરું જ છું. રેવા દો ને, આ તમારી ઉંમરના વ્યક્તિઓ કેટલું કમાય છે ને તમે કેટલું કમાવ છો ને, એ મને બહુ સારી રીતે ખબર છે. ગધેડાની જેમ મહેનત કરો છો, પણ મહિને 10,000 રૂપિયા ખલાવીને દો છો. આ તો શું થઈ ગયું? ઘરે તો નથી બેસતો ને. અને એવું જરૂરી નથી કે આ દુનિયામાં મારી ઉંમરના વ્યક્તિ બધા અદાણી, અંબાણી, લક્ષ્મી મિત્તલ બની જાય. એ જે હોય તે એ મારે જોવાનું નથી, પણ કમસે કમ આપણામાં એટલી આવડત તો હોવી જોઈએ કે આપણા પરિવારને શાંતિથી 3 ટકનું જમાડી શકીએ અને શાંતિથી રહી શકીએ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકીએ. રહેવા દો ત્યો ને શાંતિથી, અમારે તો જીવવું જ છે. પણ નહીં, તમે તો આ હાલી નીકળ્યા છો ધર્મના માર્ગે ભક્તિ કરવા. આ ભક્તિમાં તમને બીજું કઈ દેખાતું જ નથી. માતાજી, મામાદેવ, બસ બીજું કાંઈ નહીં. ના દેખાય, કારણ કે એ વસ્તુ પણ જરૂરી છે. સૌની પોતપોતાની મરજી હોય અને પોતપોતાની ઈચ્છા હોય. મને ગમે છે મારા મામાદેવની ભક્તિ કરવી, મારા માતાજીની ભક્તિ કરવી. તો પણ કર ને તું, હું ક્યાં ના પાડું છું. તું કર, તારી ઘરવાળી કરો, આ તારા મા બાપ ને કે, મારા ભાઈ ભાભીને, એ ભક્તિ કરશે. પણ તારી કાકીને હું કામ ઈ રસ્તે લઈ જાશો? અમે બે શાંતિથી જીવી છીએ, જીવવા દે ને. જો કાકા, હું જેને મારા કાકીને કઈ ભળવતો નથી, માત્ર સમજાવતો હતો કે જેમ આપણે આપણું રોજિંદુ કામ કરીએ છીએ ને મહેનત કરીએ છીએ ને, એની સાથે જો ભગવાનની ભક્તિ કરીએ અને થોડોક સમય એમને ફાળવીએ ને, તો કઈ વ્યર્થ નથી જતો. એનું પણ વળતર આપણને મળે જ છે. મળ્યું ને જોની, વળતર મળ્યું. એવું નથી કે હું પહેલેથી નાસ્તિક છું. હે, આ લગ્ન થયા ને તો હું નાસ્તિક નહોતો, આસ્તિક જ હતો, બધુંય કરતો હતો. પણ જો 10 વર્ષ થઈ ગયા, હજી હામું નથી જોયું મારી. હે, તો હું ક્યાંથી હું ધર્મના રસ્તે હાલું? તું જ કે. જો કાકા, કઈ વસ્તુ માંગવા પ્રત્યે કે કઈ મેળવવા માટે જો ભક્તિ કરવામાં આવે ને, તો એ માત્ર ને માત્ર માંગણીની ભક્તિ કહેવાય. અરે આસ્થા હોવી જોઈએ મનની અંદર કે હું તો ભક્તિ કરું છું, પણ એમને આપવું કે ના આપવું હે તમારા હાથની વાત. કઈ આસ્થાની વાત કરે છે તું? અને આ મતલબની ભક્તિની તું વાત કરી ને મને, તો મતલબી ભક્તિ જ લોકો કરે છે. આ એક ભગવાનની પૂજા કરે, ન્યાયની માનતા પૂરી ન થાય ને તો ફટાક દઈને છે ને ભગવાને બદલી નાખે છે. એમાંના છે માણસ. હે, અને રહી વાત આ ભક્તિની, તું છે ને ભાઈ એકલો અગરબત્તી ફેરવ્યા, આ મને અને મારી બાયડીને બક્ષી જો ને તો હારા વાત છે.
માણસને બે સારા શબ્દ કહીએ ને એમાં પણ એમને તકલીફ છે. સારું, જય મામા. કવિતા ક્યાં ગઈ છે? કવિતા, પાણી લાવ. મમ્મી શું કરે છે? આ કેમ આટલો ગુસ્સો કરો છો? આટલી બધી વાર લાગે? આ તો વાર તો લાગે જ. પહેલા છે ને ડ્રોવર માંથી ગ્લાસ લેવાનું હોય, પછી પાણી ભરવાનું હોય, પછી લઈને આવવાનું હોય. ફટાફટ કામ કરવાના. હા, બાકી તમે તો બહુ ફટાફટ કામ કરો નહીં? કેટલા રૂપિયા લઈને આવો તમે ફટાફટ કામ કરીને? ઘરે તો નથી બેસી રહેતો ને, જાઉં છું ને કામ પર. હવે ઓછું કામ થાય ને, મારી પ્રોબ્લેમ નથી. એ જ ને, ફટાફટ કામ કરો ને તો કામ વધારે થાય. પણ એવું તમને સમજાય જ ક્યાં છે? તારી લલુડી બંધ કર ને. કરવાળો છું તારો, સામે છે ને આમ જીભડો ન કરવાનો. શું થયું કવિતા? શું થયું તને? કવિતા, શું થયું તને? હે, આમ અચાનક આ બહારનું કઈ ખાઈ લીધું લાગે છે. આ તો જ તે હજમ ન થયું. કાકી શું થયું? આ ઉલટી કરે છે જો ને. આ બહારનું ખાઈને આવી છે, હજમ થાતું નથી ને તોય ઠૂસી ઠૂસીને આવી હતી કાલે. હે, મેં કઈ નથી ખાધું બહાર. હા કાકી, તમે બહારનું કઈ નથી ખાધું ને? નથી ખાધું. કેટલામી વાર ઉલટી થઈ છે? આજે આ ત્રીજી વાર થઈ. કાકી, તમને શું લાગે છે કે આ શું હશે? શું હોય વો? મેં કીધું એ જ હોય. તમે કીધું એ નથી. સાચું કહું તો કાકી, મને એવું લાગે છે કે તમે માં બનવાના છો, એટલે તો આવું થતું હોય ને. જ્યારે મને આવું હતું ને તો મને પણ ઘરે, જ્યારે મને આવું થયું ને, આઈ મીન પ્રેગ્નન્સી રહી ને, તો મને પણ વારે ઘડીએ ઉલટીઓ થતી હતી. એનો મતલબ કે તમે મમ્મી બનવાના છો. આ તમે કેવી વાત કરો છો? આ 10 વર્ષ થઈ ગયા મારા લગ્ન કર્યા, અત્યાર સુધી કોઈ દે આવું બન્યું નહીં. હવે અચાનક તો એ શું કંકોત્રી લખે? કાકા માની જાઓ મારી વાત. હું જે કહું છું ને સાચું જ છે. આપણે હોસ્પિટલે જઈએ, બતાવી આવીએ એક વખત. બસ હો, બસ સેજલ. આ 10 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ માં તો બની નથી. અને હવે અચાનક અને હોસ્પિટલ જવું જ હોય ને તો બહારનું ખાધું છે એની ગડબડ છે, એની દવા લઈને આવજો, બીજી કોઈ વાત નથી આમાં. કાકા મારી વાત માનો, હું એક સ્ત્રી છું અને કાકીના સિમ્પટમ્સ જોઈને મને લાગે છે કે આવું જ થયું હશે. એમાં એવું છે ને કે કાકી પહેલા મામાદેવ અને માતાજીમાં માનતા જ નહોતા. પછી મેં અને મારા સાસુ એમને સમજાવ્યા. છેલ્લા 1 મહિનાથી કાકી ગુરુવાર પણ કરે છે. પૂછી જો, આ મામાદેવના ગુરુવાર કરવાથી અને માતાજીમાં શ્રદ્ધા રાખી છે ને, એના કારણે જ આ સારા દિવસો જોયા છે કાકીએ. કાકા પ્લીઝ, હવે તમે પણ માની જાઓ કે ભગવાન સિવાય આપણો ઉદ્ધાર ક્યારેય થયો નથી. અને બસ બસ હો સેજલ, ખમી જાવ તો સારી વાત છે. આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અને આ બધો છે ને તમારો પતિદેવ આકાશમાન છે, અને મારા ભાઈ ભાભી એટલે કે તમારા સાસુ સસરા. મને છે ને આ વાતમાં કોઈ રસ નથી. ભક્તિ ભાવ આ બધું વાતમાં મને જરાય માન્યમાં નથી આવતી. પ્લીઝ કાકા એવું ન બોલ. માંડ કરીને 10 વર્ષથી ભગવાને તમારી સામું જોયું છે અને તમે આવા શબ્દો શું કામ બોલો છો? અરે માન ખાતર તો માન ખાતર, ખોટી હાએ હા પણ નહીં કરી શકો. અરે હોસ્પિટલ જાય અને પાછું મારે નિરાશ થઈ જવું કે હું બાપ બનવાનો છું, એના કરતા એમનેમ જ માની લઉં ને. અને તને જો ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, સાંભળી લેજે કાન ખોલીને. આ વાર તહેવાર રહેવાના છે ને બંધ કરી દેજે. આ ભવાડા છે ને મને નથી પસંદ બધા. શું બોલે છે કાકા? તમે શું બોલો છો? આપણા ઘરમાં બેઠેલા મામાદેવ ઉપર તમને ભરોસો નથી કે તમે આવી વાતો કરો છો? જરા વિચાર તો કરો કે શું બોલો છો એમ તમે. ભરોસો તમે રાખો. જો દેવાનો હોત ને દીકરો તો મને ક્યારનો દઈ દીધો હોત. પણ એકવાર હોસ્પિટલ જઈ આવીએ અને બતાવી આવીએ, એમાં તમને વાંધો આવું છે, પછી તો તમે માની લેશો ને. અરે ચૂપ કરને, બહુ મોટી આવી ભક્તાણીની દીકરી થઈ ગઈ છે તો એમ તું માં બની જઈશ. 10 વર્ષમાં નથી બની ને. કાકી, પથ્થર પર પાણી ન રેડો. હોસ્પિટલ જવું છે, ચલો આપણે જઈએ. જાઓ હોસ્પિટલ, એના મોઢે પાછા આવશો. ડોક્ટર કહી દેશે કે આ બહારનું ખવાઈ ગયું છે, હજમ નથી થયું ડોહું. આવી મોટી માં બનવા વાળી. સરલા, કેમ કોઈ દેખાતું નથી? સરલા શું કરે છે? હા બોલો ને. ક્યાં ગયા બધા? કોઈ દેખાતું નથી. સરલા, શું થાય છે તને? સરલા, કેમ શું થાય છે? ચક્કર આવે છે? સરલા, મેં તને કેટલી વાર સમજાવી, આ છેલ્લા 2 મહિનાથી તને ચક્કર આવી જાય છે.
અને હાલતા હાલતા તો પડી જાય છે. તો એક કામ કર, આપણે વ્યવસ્થિત તપાસ કરાવી આવીએ દવાખાને જઈને. તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? હા, મામાદેવની કૃપાથી મને કાંઈ નથી થતું. મને કઈ વાંધો નથી. નાહકની ચિંતા કરો છો તમે. અરે ચિંતાનો સવાલ નથી. આવી કઈ તકલીફ હોય ને તો આપણે જાણીએ છીએ કે મામાદેવની માતાજીની કૃપા આવે પણ છે જ. પણ કોઈ વસ્તુનું માથું ન મરાય. દવા અને દુવા બધું કામ આપે. એટલે વ્યવસ્થિત એક કામ કર, ઊભી થા, આપણે દવાખાને જઈએ. ના ના, તમે ખોટી ચિંતા કરો છો. અરે ચિંતા કરવાનો ક્યાં સવાલ છે? ચિંતા ન કરું તો શું કરું? તમે મામાદેવ પર ભરોસો કરો. મને તો બહુ બધો ભરોસો છે. એ એક કામ મને કર. કાંઈ નહીં થવા દે. મારી વાત સાંભળ, પહેલા હું થોડુંક પાણી લઈ આવું ને, તું પી પહેલા. હાલે થોડુંક પાણી પી લે. હવે કેમ છે? મને એક વાતનો જવાબ આપ. મેં હમણાં કીધું એમ તને છેલ્લા 2 મહિનાથી ચક્કર આવે છે. તું આવી વાતમાં માથું શું કામ મારે છે? હે, આપણે ખબર છે કે આપણા પર મામાદેવની ને માતાજીની અપાર શ્રદ્ધા છે. પણ હું એમ કહું છું, આ બધું છોકરાને ખબર પડશે ને તો એ ઠપકો આપશે કે પપ્પા તમે દવાખાને કેમ ન લઈ ગયા. એટલે આ બધી પંચાયત મૂક, આપણે એકવાર દવાખાને જઈને તપાસ કરાવી લઈએ. અને સારું હોય તો પછી કઈ તકલીફ છે? તમે આ બધી મારી ચિંતા છોડો. ખોટા ખર્ચ આપણે કાંઈ કરવાના થતા નથી. અરે ખોટા ખર્ચા ન કહેવાય. દવાખાને જવું, તપાસ કરાવી, વ્યવસ્થિત દવા લેવી, એને ખોટો ખર્ચો ન કહેવાય, એ સાવચેતી કહેવાય. તમને એક ઘરમાં સારા સમાચાર આપું? સારા સમાચાર? શેના સારા સમાચાર? આપણા કવિતા વહુને પણ સારા દિવસ જાય છે. અત્યારે એને દવાખાને જ લઈ ગયા છે. શું વાત કરે છે? હે? મારી દેરાણી પણ હવે ભક્તિભાવ વાળી થઈ ગઈ છે. હા, એટલે જો. હા, વાત તો તારી ખરી છે. તે અગાઉ કીધું તું ને કે તે કવિતાઓને સમજાવ્યા કે મામાના ગુરુવાર રહેવાનું ચાલુ કર. અને મામાના ગુરુવાર રહીશ ને તો જરૂર મામા તારી સામું જોશે. અને આજે તે સમાચાર આપ્યા ને, હું તો કહું ખૂબ ખૂબ મહેરબાની કહે મામાદેવની અને માતાજીની કે આજે 10 વર્ષે કવિતાઓના ઘરે પારણું બંધાશે. અને આ વાત તો બહુ સારી છે. આ સમાચાર હું એકદમ ખુશ થઈ ગયો. પણ હવે હું અત્યારે ત્યારે ખુશ થઈશ કે તું મારી સાથે દવાખાને આવવા માટે રાજી થાઈશ. મતલબ તમને એવું છે કે તમને મામાદેવ પર ભરોસો નથી? અરે કેવી વાત કરે છે! તો પછી મામાદેવ ઉપર અને માતાજી પર પૂરેપૂરો ભરોસો છે. આ ઘરમાં આ છોકરા જ્યારથી સેવા પૂજા કરે છે ને ત્યારથી તે જોયું ને આટલું મોટું મંદિર, મામાદેવની સ્થાપના, માતાજીની સ્થાપના, એટલે એની પર ભરોસો હોય ને ત્યારે જ આ બધું શક્ય થયું હોય. પણ સાથે સાથે તપાસ કરાવી, દવા લેવી એ જરૂરી છે. એટલે છે ને મને કોઈ આનાકાની તારે નથી કરવાની. અત્યારે દવાખાને જવાનું છે એટલે જવાનું છે. તમે નહીં માનો એમ? અરે પણ શું કામ માનું? શું કામ ન માનો? મને કાંઈ નથી, પણ તમે સમજતા નથી. કઈ નહીં હોય ને તો ડોક્ટર ત્યાં બાંધી નહીં રાખે. એ રજા આપી દેશે કે બેન તમને કઈ જ વાંધો નથી, તમે શાંતિથી ઘરે જતા રહો. એટલે આપણે ઘરે આવતા રહેશું. બસ. હારો, હાલો બાપા, તમે જીત્યા નહીં હારી. હાલો. આમાં હારવા જીતવાનો સવાલ નથી. તમે જીત ખોટી પકડી છે, પણ મને ખાલી થોડા નોર્મલ ચક્કર આવે છે, બીજું કાંઈ નથી થતું. જો નોર્મલ ચક્કર આવતા હોય ને તો 1 વખત આવે, 2 વખત આવે. આ છેલ્લા 2 મહિનાથી નોર્મલ ચક્કર ના આવતા હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તપાસ કરાવી લેવામાં શું વાંધો છે ગાંડી? હાલો હાલો, ચાલો, તમારી વાત માની લે. હાલો. આકાશ, સેજલ, હા તમે બંને કેમ આમ રડો છો? કેમ? હા, શું થયું છે મારા ભાભીને? આકાશ, તારા મમ્મીને શું થયું છે? મને તો કોઈ કઈ કેવું. આ કેમ રડો છો તમે લોકો? આ મને છે ને ચિંતા થાય છે. મને કહો ને, ભાભીને શું થયું છે? આકાશ, બોલ ને બેટા. આ મને ચિંતા થવા લાગી. ભાભીને કઈ તકલીફ પડી તો નથી ગઈ ને? ખાલી માથાનો દુખાવો જ તો છે. મારા મમ્મીને છે ને માથાનો દુખાવો નથી. મારા મમ્મીને બ્રેન ટ્યુમર છે.
આ શું વાત કરી રહ્યા છો? સરલા ભાભીને બ્રેન ટ્યુમર છે. મમ્મીને સતત 2 મહિનાથી દુખાવો થતો હતો. એના કારણે જ થતો હતો. ડોક્ટરે તપાસ કરીને કહ્યું છે કે મમ્મીની હાલત બહુ નાજુક છે. એટલે એનો કઈ ઈલાજ તો હશે ને? એની કઈ દવાઓ તો હશે ને? ડોક્ટરે શું કહ્યું? શું ટ્રીટમેન્ટ કરવાનું કહ્યું? કઈ થઈ શકે એમ નથી કાકી. ડોક્ટરે કીધું છે કે હવે મમ્મી પાસે થોડાક જ દિવસો છે. થોડાક દિવસો આવું નહીં બોલ. આ ભાભીને કઈ નહીં થાય. સેજલ, આકાશને સમજાવ ને. આ રડવાનું બંધ કરી દે. હિંમત રાખ, બધું સારું થઈ જશે. ભાભીને બ્રેન ટ્યુમર થયું છે. ઓહો હો 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 હો. ભાભીને બ્રેન ટ્યુમર થયું છે. આ થોડાક દિવસના મહેમાન છે. પણ બેટા, તારે એમાં આટલું બધું રડવાની શું જરૂર છે? હે, રડવાનું થોડું હોય તારે. તારે તો છે ને ખુશ થવાય, કારણ કે આ તારા માટે તો નાની બીમારી છે. હાવ આ તારા મમ્મીને છે ને બધું સારું થઈ જાય. કે આ તારા માતાજી અને મામાદેવની બહુ પૂજા કરશો ને તું, હે, બહુ ભરોસો છે તને એની માથે. કેને કરી દે હારું. અને આમે હું જોઉં છું, તું માતાજી અને મામાદેવ બધાને હવારમાં ઉઠતા આવે અગરબત્તી કરશો. વાંકો વળી ગયો છો, વાંકો. કેને એને હાજા કરી દે. અને જો ન કરી શકતા હોય ને તો આ બધા ભવાડા કરવાનું છોડી દે. નક્કામો સમય છે ને, વેડ પેસે તું એની પાછળ. તારી ભક્તિ કરી વિના મારા બાપ મારે આવજે, મારે આવજે, મારે આવજે, મારા બાપા મારે આવજે. દીકરા, હું મામા દેવ બોલું છું. તે પૂરા ભાવથી મારી ભક્તિ કરીશ. આજે હું તારા દરેક મેણા ભાંગીશ. આ તારા ઘર પરિવાર પર પડેલી દરેક વિપદા હું દૂર કરીશ. અરે મારા આંગણે આંસુ પાડતી દુખિયારી દીકરીના વાંજ્યા મેણા હું ભાંગી શકતો હોઉં ને,
તો તારી પર પડેલા દુઃખને તો હું પલભરમાં પી જાઉં. મારા દીકરા, મારા ભાણેજ, અરે તું ચિંતા નહીં કર અને રડવાનું બંધ કરી દે. આજે તારા માટે હોનાનો સૂરજ ઉગાડું ને તો જ માનજે કે હું તારો મામો દેવ છું. બેસી જા. બેસો તમે. ભાભી સારું તો છે ને? કેવું છે તમને? બેટા બેટા મમ્મી 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 તારી મમ્મીને કઈ નથી થયું. ચમત્કાર થઈ ગયો બેટા. મામાદેવ ચમત્કાર કરી નાખ્યો. હા બેટા, તારી મમ્મીની વાત એકદમ ખરી છે. ડોક્ટરનો રિપોર્ટ પ્રમાણે તારી મમ્મીને બ્રેન ટ્યુમર હતું અને એણે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે તમારા વાઈફની જિંદગી હવે 15 દિવસની જ છે. પણ આ મામાદેવની કૃપાથી, મામાદેવની દયાથી અને માતાજીની કૃપાથી તારી મમ્મીના રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયા. હા બેટા, આ એક ચમત્કાર જ છે બેટા. અને ડોક્ટરો પણ માનવા તૈયાર નહોતા. હા બેટા, ડોક્ટર પણ અચંબામાં આવી ગયો કે આ બધું કઈ રીતે શક્ય બને. ત્યારે મેં ડોક્ટરને સમજાવ્યા કે આ તો બધી મારા મામાદેવની કૃપા છે, મારી માતાજીની કૃપાથી આ બધું થયું છે. કે મારા ઘરે સાક્ષાત મામા બિરાજે છે, માતાજી હાજરા હજુર છે. અને જો માતાજી અને મામાદેવ પર શ્રદ્ધા હોય ને તો પલમાં દુખડા તારે છે. એ વાત આજે અહીંયા સાબિત થાય છે બેટા. એટલે હવે તું રડવાનું બંધ કરી દે. જો તારી મમ્મી તારી સામે જ બેઠી છે, એને કોઈ જ તકલીફ નથી. અને બેટા, બીજી ખુશીની વાત એ છે કે આજે કવિતાઓને પણ સારા દિવસો જાય છે. એ બધું માતાજી અને મામાદેવના પ્રતાપે જ છે. હા, સુધીરભાઈ નું ઘર છે? હા, સુધીરભાઈ હું જ બોલું છું. આવો. 2 લેટર છે તમારા. લેટર? હા, આવો. થોડા વર્ષો પહેલા તમે કઈક જમીન માટે કેસ કર્યો હતો કોર્ટમાં, જે કઈક હા. વચામાં હતી. હા હા. તો એ કેસ તમે જીતી ગયા છો અને આ એના પેપર છે. અને બીજા કે નટવરભાઈ કોણ? હું નટવર છું. તમે જે કંઈક કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો તો કંઈક નોકરી માટે? હા, આપ્યું હતું ને. હા, તો ખૂબ ખૂબ અભિનંદન. એ નોકરી તમારી માટે ઓકે થઈ ગઈ છે. શું વાત કરો છો? ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. તો ભાઈ, કેટલા વર્ષોથી હું નોકરી માટે ફાફા મારું છું. ના ઇન્ટરવ્યુ આપ્યું, મને તો વિશ્વાસ જ ન હતો કે આ નોકરી માટે તો મારી લાયકાત જ નથી. હું રહ્યો ફક્ત 10 ભણેલ અને આવી નોકરી મારા નસીબમાં. હા નટવર, આજે તને સમજાયું ને કે જે ન થઈ શકે ને એ આ મામાદેવ કરી શકે, માતાજી કરી શકે છે. રહેવા દો પપ્પા, કોને સમજાવો છો તમે? જે માણસને પોતાના પર આટલો ઘમંડ હોય ને એને આવા શબ્દો ન કહેવા જોઈએ. કારણ કે કાકા વારે ઘડિયા મામાદેવ અને માતાજીનું જે અપમાન કરે છે ને એ હવે અમારાથી નહીં સાંભળે. કાકા, તમને એવું લાગે છે કે આજ સુધી જે કર્યું ને એ તમે કર્યું, પણ એ વાત ખોટી છે. આ આખી દુનિયાને ચલાવવા માટે કોઈ શક્તિ છે, તમે માનો કે ન માનો, એના ઈશારાઓ પર જ બધું ચાલી રહ્યું છે. અને જો તમે તમારી જાતને એના ચરણોમાં નાખી દેશો ને તો આખી દુનિયા તમારા ચરણોમાં નાખી દેશે, એ વાત પાકી છે. કાકીને આટલા વર્ષે સારા દિવસો રહ્યા છતાં તમે ન માન્યા. મમ્મીની બીમારી જતી રહી, તમને નોકરી મળી ગઈ અને આ જમીન જે આટલા વર્ષોથી ફસાઈ હતી એ પણ આપણા હાથમાં આવી ગઈ છે. તો શું કહેશું? આ બધું કરનાર તમે છો? તમે કર્યું છે આ બધું? ખરેખર મોટા ભાઈ, બહુ સાચું જ કહે છે. હું એમ જ સમજતો હતો કે આ ધર્મના રસ્તામાં શું રાખ્યું છે. જાણી જોઈને મેં માતાજી અને મામાદેવનું ખૂબ અપમાન કર્યું છે. હું ભૂલી ગયો હતો જે કઈ કરે છે ને એની મરજીથી જ થાય છે. એની મરજી વગર તો ઝાડનું પાંદડું નથી હલતું. આ અંધશ્રદ્ધામાં હું એટલો આંધળો થઈ ગયો હતો ને, ગયો હતો. હે મામાદેવ, બની શકે તો આ તમારા
નાસ્તિક ભગતને માફ કરી દેજો. કાકા, આસ્થા અને અંધશ્રદ્ધામાં ઘણો તફાવત છે. તમારી વાત સાચી છે કે આજના સમયમાં લોકો અંધશ્રદ્ધા તરફ ઘણા આગળ વધી રહ્યા છે, પણ એનો અર્થ એવો નથી કે ભગવાન પ્રત્યેની પોતાના ધર્મ પ્રત્યેની વ્યક્તિ આસ્થા પણ ના રાખે. અને એવું કોણ કહે છે કે સંસારમાં રહીને કોઈ ભક્તિ ના કરી શકે? ભક્તિ કરવા માટે વૈરાગી બનવું પડે, ઘર છોડવું પડે? અરે સંસારમાં રહીને પણ સારી ભક્તિ થઈ શકે છે. અને જો તમે આટલો મામાદેવનું અપમાન કર્યું, માતાજીનું અપમાન કર્યું, છતાં પણ એમણે તમને માફ પણ કરી દીધા અને તમને તમારું ફળ પણ આપી દીધું. એટલે તો કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ કોઈ દી માવતર કમાવતર નથી થતા. બોલો મામા દેવની જય, બોલો ચામુંડનાથની જય.